चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। અધ્યાય 10 એના 6, 7 ને 8 3 શ્લોક છે. આઠમા અધ્યાયમાં જે પ્રશ્નો પૂછ્યા હતા એના 9મા અધ્યાયમાં ભગવાન અને જીવના આરોપનું જે સમાધાન બતાવ્યું. પછી 10મા અધ્યાયથી લક્ષણો જે 9 આશ્રયનું સારી રીતે દ્રઢ થાય એના માટે 9ના લક્ષણનું સરળ રીતે વર્ણન કરે છે. વાત પહેલા ને બીજા શ્લોકમાં બતાવી. ત્રીજામાં સર્ગ અને વિસર્ગના લક્ષણો બતાવ્યા. ચોથા શ્લોકમાં સ્થિતિ, પોષણ, મન્વંતર, ઉદ્યો એનું લક્ષણ બતાવ્યું. પાંચમામાં ઈસની કથાઓ કહેલી છે એના લક્ષણ કરી. હવે છઠ્ઠા શ્લોકમાં અહીં નીચેના શ્લોકથી પૂર્વાર્થી નિરોધ અને ઉત્તરાર્થી મુક્તિનું લક્ષણ, નિરોધ અને મુક્તિનું લક્ષણ કે છે. નિરોધ અસ્યા અનુશયન માનઃ સહશક્તિભિઃ મુક્તિર્હિત્વા અન્યથા રૂપ સ્વરૂપેણ વ્યવસ્થિત. આ આત્માની શક્તિઓ સાથે પાછળથી શયન તે નિરોધ અને અન્યથા રૂપનો ત્યાગ કરીને સ્વરૂપમાં રહેવું તે મુક્તિ. શ્રી સુબોધિનીજી, આ ભગવાનનું શક્તિઓને શયન કરાવીને તેમનો ભોગ કરવા માટે એટલે કે પાછળથી પોતાનું શયન તે નિરોધ. આ શબ્દથી એમ જણાવ્યું કે આત્મા તરીકે પ્રકાશતા સામે રહેલા ભગવાનને આંગળીથી દેખાડે છે. એટલે આ ભગવાનનું શક્તિઓને શયન કરાવીને તેમનો એટલે કે પોતાની બધી શક્તિઓ લઈને સર્વવ્યાપક ભગવાનનું જે પ્રપંચમાં પ્રગટ થઈને ક્રીડાને અનુકૂળ જે સાવધાન સ્થિતિ છે એને અહીં નિરોધનું લક્ષણ નિરોધ તરીકે બતાવ્યું છે. અને અહીં આત્મા તરીકે પ્રકાશતા સામે રહેલા ભગવાનને આંગળીથી દેખાડે છે. આત્માનું એટલે દેહનું, એમાં એક દેહનું સાથે શબ્દ આત્મા અને શક્તિઓ બંને સાથે સંબંધ વાળો છે. એમાં 1 નંબરની ફૂટનોટમાં કે છે આત્માનું એટલે આત્મા તરીકે પ્રકાશતા ભગવાનથી જુદો નથી તેવા દેહનું. ભગવાન દેહ ધારણ કરે છે ત્યારે એટલે અને સાથે આત્મા શક્તિઓ બંનેનો સાથે સંબંધ વાળો છે. દેહની નાડીરૂપ શક્તિઓ 72 છે. એમાં 2 નંબરની ફૂટનોટમાં કે છે આ પ્રશ્નો ઉપનિષદમાં પ્રસિદ્ધ છે. એટલે દેહની નાડીરૂપ શક્તિઓ 72 છે. પોતાની એટલે કે ભગવાનની શ્રી વગેરે શક્તિઓ 12 છે. અને જાગતા રહેવાની, સ્વપ્નની અને સુષુપ્તિના ભેદથી શયન 3 પ્રકારનું છે. તેથી 87 પ્રકારો થયા. એટલે દેહ નાડીરૂપ શક્તિઓ 72, 12 ભગવાનની માયા શક્તિઓ અને 3 અવસ્થા જાગતા રહેવાની, સ્વપ્નની અને સુષુપ્તિની. એમ કરીને 87 અધ્યાય નિરોધ લીલાના બતાવ્યા છે. 3 પ્રક્ષિપ્ત બાદ કરતા અહીં ક્રમસંગતિ બતાવી છે. હવે બીજું ઉત્તરાર્થી મુક્તિનું લક્ષણ કે છે અન્યથા રૂપનો ત્યાગ કરીને સ્વરૂપમાં રહેવું. એ શબ્દોથી મુક્તિનું લક્ષણ કહે છે. અન્યથા રૂપ એટલે તત્વોનું રૂપ. તત્વ આ જે જીવનું જે અસલી રૂપ નથી, જે અધ્યાસથી સ્વરૂપને લીધે બોલાય એ તત્વનું રૂપ, તેનો સંપૂર્ણ ત્યાગ કરે છે. સ્વરૂપ એક છે,
શુદ્ધ જ્ઞાનમય ભગવાનનો ચિદંશ અને સામાન્ય અને વિશેષના પ્રકારથી અવસ્થા બે પ્રકારની છે. એમાં 3 નંબરની ફૂટનોટમાં કહે છે સામાન્ય અવસ્થા દૈવી સંપદરૂપ છે અને વિશેષ અવસ્થા મર્યાદારૂપ છે, એમ પુરુષોત્તમજીનું છે. અને બીજું બી કહે છે કે મર્યાદારૂપ અને પુષ્ટિરૂપ એમ 2 રીતે બતાવ્યું છે. તો આ રીતે 2 રીતે કે સામાન્ય અને વિશેષ એટલે દૈવી અને પુષ્ટિ એવી રીતે અવસ્થા 2 પ્રકારની છે. બંનેમાં લક્ષણ ઘટે છે એટલે બંનેમાં મુક્તિનું લક્ષણ તો બંનેમાં ઘટે છે. આમાં એટલો સુધારો છે વિશેષ ફૂટનોટમાં સામાન્ય અવસ્થા દૈવી સંપદ રૂપ છે એ તો બરોબર, પછી વિશેષ અવસ્થા મર્યાદા રૂપ અને પુષ્ટિ રૂપ એવું આ 2 વખત મર્યાદા રૂપ આવી ગયું છે એ કાઢી નાખો. સામાન્ય અવસ્થા દૈવી સંપદ રૂપ અને વિશેષ અવસ્થામાં મર્યાદા રૂપ અને પુષ્ટિ રૂપ. આમ અવસ્થા 2 પ્રકારની છે. બંનેમાં મુક્તિનું લક્ષણ તો બંનેમાં ઘટે છે એટલે મુક્તિનું લક્ષણ બંનેમાં સમાન જ છે. મુક્તિમાં તત્વોનો પરિત્યાગ સૌથી પહેલા જરૂરી છે તો આ લક્ષણ બેઉમાં સમાન જ છે. તેમાં પણ પહેલા તત્વોનો ત્યાગ કરવાનો હોય છે એટલે કે તેમાં પણ એમાં 4 નંબરની ફૂટનોટમાં કહે છે વિશેષ અવસ્થામાં અહંતા મમતા પણ હોય છે. તેથી તેમાં આ લક્ષણ કેમ ઘટે એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલ છે. તેમાં પણ એટલે કે પુષ્ટિની અવસ્થામાં પણ તેમાં પણ એટલે અહીંથી તો આપણે જે છે મર્યાદા અને પુષ્ટિ 2 લેવાનું. હવે બરાબર વિશેષ અવસ્થામાં પ્રથમજી એમાં પુષ્ટિ અવસ્થા એમ કહ્યું એટલે પુષ્ટિની અવસ્થામાં પણ એવું થાય કે પુષ્ટિની અવસ્થામાં તો અહંતા મમતા પણ હોય છે તો તેમાં મુક્તિનું લક્ષણ કેમ ઘટે એવો પ્રશ્ન થાય તો એના માટે કહે છે કે પુષ્ટિની અવસ્થામાં પણ તત્વોનો ત્યાગ કરવાનો હોય છે. તત્વો 28 છે એવી રીતે 31 પ્રકારો થાય છે એટલે અહીં 28 તત્વો 2 અવસ્થા સામાન્ય અને દૈવી અને વિશેષ અવસ્થા એવી રીતે 2 અવસ્થા અને એક જીવનું સ્વરૂપ જે શુદ્ધ ભગવાનનો ચિદંશ શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ છે એમ કરીને 28, 29, 30 ને 31 પ્રકારો આ મુક્તિના લક્ષણ પર. આ એક જે સમજવું કે આ શબ્દથી એમ જણાવું કે આત્મા તરીકે પ્રકાશતા સામે રહેલા ભગવાનને એટલે જે સુખદેવજી કહી રહ્યા છે આ એટલે પરીક્ષિતને આમ ઇંગિત કરીને કહી રહ્યા છે. આ અને કેવી રીતે છે આ એટલે આ શબ્દથી એમ જણાવ્યું કે આત્મા તરીકે આ શબ્દથી એમ જણાવ્યું કે આત્મા તરીકે પ્રકાશતા સામે રહેલા. મને એવું લાગે છે બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે. સુખદેવજી એવું કે છે આ પ્રશ્ન નારદે બ્રહ્માજીને પણ પૂછ્યો હતો કે હજી કન્ટિન્યુટી કદાચ આવે છે તો એવું લાગે છે કે બ્રહ્માજીને આ એટલે કૃપા પ્રભુની કૃપા હોય ને કદાચ ઠાકોરજીના દર્શન પ્રભુના ભગવાનના દર્શન થતા હોય તો જ અહીં કીધું છે કે આ એટલે આત્મા તરીકે પ્રકાશતા સામે રહેલા ભગવાન એમ આંગળીથી દેખાડે છે. બીજું બહુ જણાય છે જે આપ કરાવો બ્રહ્માજીનું તો એવું નથી લાગતું. પરીક્ષિતને સુખદેવજી જવાબ આપી રહ્યા છે ને એના પ્રશ્નોનો. તો અહીંયા પરીક્ષિતને સુખદેવજી કહી રહ્યા છે એટલે સુખદેવજી ના વચનો છે. તો મહાપ્રભુજી અસ્ય એટલે પૂર્વવર્તી આત્મત્વેન પ્રકાશમાનો અંગુલ્યા નિર્દિશ્યતે. ઘણી વખત ભગવાનની ઉપસ્થિતિ બધાને દૃષ્ટિગોચર ન પણ થતી હોય પરંતુ વક્તા છે એને ભગવાનના સાક્ષાત દર્શન ત્યાં થઈ રહ્યા હોય તો આંગળી ચીંધીને એમને બતાવતા હોય કે આ અસ્ય આત્મનઃ શક્તિભિઃ સહ અનુશયનમ નિરોધ એવી રીતે પરીક્ષિતને કહી રહ્યા છે કે આ જે આત્મા તો યા તો એનો અર્થ એમ લઈ શકાય કે
ભગવાનના સાક્ષાત દર્શન શુકને થઈ રહ્યા છે અને એ ભગવાનને આંગળી ચીંધીને બતાવી રહ્યા છે કે આ ભગવાન. અથવા અહીંયા એક એવો અર્થ થઈ શકે કે અસ્ય ઇતિ પુરોવર્તી આત્મત્વેન પ્રકાશમાનો, એટલે જે ભગવાન અહીંયા આત્મા તરીકે એમને દર્શન આપી રહ્યા છે. બે અર્થ થઈ શકે. કેમ કે આગળ પછી એ જ વિવેચનમાં પુરુષોત્તમજીએ કર્યું પણ છે. આત્મનો એટલે દેહસ્ય. તો આત્મત્વેન પ્રકાશમાનાદ અભિન્નસ્ય દેહસ્ય ઇત્યર્થઃ. એમાં પુરુષોત્તમજીએ કર્યું છે ને આત્માનું એટલે આત્મા તરીકે પ્રકાશતા, ભગવાનથી જુદો નથી એવા દેહનું. તો આ આત્માનું શક્તિઓ સાથે અનુશયન એ નિરોધ. તો એક અર્થ એ થયો કે જે દર્શન આપી રહ્યા છે એવા ભગવાન એમનું શક્તિઓ સાથે અનુશયન એ નિરોધ. અને બીજું, આ આત્માનું એટલે આત્મા તરીકે પ્રકાશતા, ભગવાનથી જે ભિન્ન નથી એવા દેહનું શક્તિઓ સાથે પાછળથી શયન, તે નિરોધ. એમ બંને રીતે અર્થના સંભવ છે. પણ નાનુભાઈએ તો સામે રહેલા ભગવાનને આંગળીથી દેખાડે છે એવો જ અર્થ કરેલો છે. મહાપ્રભુજીનું પણ મૂળમાં એ રીતે જ છે. પુરોવર્તી આત્મત્વેન પ્રકાશમાનો અંગુલ્યા નિર્દિશ્યતે. હા, દંડોત પ્રણામ જીજી. જીજી, મને ચોથા શ્લોકમાં પ્રશ્ન છે. કયો અધ્યાય? ચોથો શ્લોક આગળનો જ તે કાલનો. હેલો, બોલો બોલો. હા જીજી. જીજી, આપ 7 ને બાકી રાખ્યા છે, એમાં 5 મહાભૂતો અને 2 આત્મા. એટલે 2 આત્મામાં શું સમજવાનું? જીવ અને અંતર્યામી. ભાગવતજીમાં તો એક જ આત્મા એટલે 6 ને બાકાત રાખ્યા છે એવું જણાવ્યું છે. આમાં 7 કહ્યું છે. એ સ્પષ્ટ નથી થતું. જે પ્રણામ. હા, કરશે. કોણ તમારો? હા, તો બોલો. આત્મા જીવ અને બ્રહ્મ લીધા છે અને બ્રહ્મ ની અંદર તો અક્ષર નથી રહે છે. એવી રીતે 7 છે. 5 મહાભૂતો અને આત્મામાં રહે જીવ અને બ્રહ્મ, અને બ્રહ્મને પણ અક્ષર બ્રહ્મ તરીકે થઈ ગયું સમાધાન? આત્મા અને અક્ષર બ્રહ્મ એમ. હેલો, હા જે આત્મા અને અક્ષર બ્રહ્મ એમ. અક્ષર બ્રહ્મ રીતે નથી થતું. જે 2 આત્મા અને અક્ષર બ્રહ્મ કેવી રીતના સમજી શકાય? 2 આત્મા ને અક્ષર બ્રહ્મ નથી સમજવાનું. આત્મામાં રહે જીવ અને બ્રહ્મ આ રીતે છે. આત્મામાં રહેલા જીવ અને બ્રહ્મ. જે આ પ્રમાણે જ છે. જે માં તો હું શું કરી શકું? જે પુરુષોત્તમજી આજ્ઞા કરતા હોય તો આપણાથી ફેરફાર ન થાય ને. વાંધો નહીં. છે એમ હોય તો સમજાઈ ગયું. પ્રણામ. જે ભલે. નાડી રૂપ શક્તિઓ 72 છે, એ અહીંયા કહેવાનું શું તાત્પર્ય હતું? પોતાની ભગવાનની શ્રી વગેરે શક્તિઓ 12 છે, એના પછી આવે છે અહીંયા શ્રી વગેરે શક્તિઓ ગણાવી તો ઠીક છે, પણ નાડી રૂપ શક્તિઓ 72 છે આ પ્રશ્નોપનિષદમાં પ્રસિદ્ધ છે. એટલે આને શું સંદર્ભ છે અહીંયા
આજ્ઞા કરી રહ્યા છે એમ. કેમ કે જેમ મૂળ શ્લોકના અર્થમાં જોઈએ છે તો આત્માનું શક્તિઓ સાથે પાછળથી શયન તે વિરોધ. તો નાડીરૂપ શક્તિઓ ને એને કેવી રીતે સમજાય અહીંયા? ભલે સંદર્ભ છે કોઈક શાસ્ત્ર વચનમાં, પણ એનો શું સંદર્ભમાં એ નાડીરૂપ શક્તિઓ? હજી આ શ્રી વગેરે શક્તિઓ તો સમજાય હજી. નાડીરૂપ શક્તિઓ એટલે શું? ઈડા, પિંગલા, સુષુમ્ણા, આ બધી નાડીઓ કહેલી છે એ. એટલે એને પ્રશ્નોપનિષદમાં એને શક્તિ તરીકે બતાવેલી છે, એટલે એને અહીંયા ખાલી મેન્શન કરી છે. અધ્યાયની સંગતિ આ રીતે થઈ રહી છે ને. 10મ સ્કંદના 87 અધ્યાય જે છે એ ભગવાનની 12 શક્તિ, 72 શક્તિ, દેહની નાડીઓની સંખ્યા અને 3 શયનના પ્રકાર, એમ કરતા 87 અધ્યાય થઈ રહ્યા છે. તો ભગવાન પોતાની બધી શક્તિઓ સાથે અનુશયન કરે છે, એને નિરોધ કયો છે. તો 87 અધ્યાયથી અનુશયન, શક્તિઓ સાથેનું અનુશયન છે, એના ભોગાર્થ એ કઈ રીતે છે એ સમજાય છે. પણ નાડી તો ભૌતિક પદાર્થ છે ને, તો પછી એને શક્તિ કેવી રીતે ગણી શકાય? એટલે આવી છે તો હશે જ, પણ એ કાં તો પછી એનું પણ એમ આધ્યાત્મિક એવી રીતે રૂપ સમજવું પડે. આદિભૌતિક આદિદૈહિક એ વિષય આગળ એટલે જ થઈ ગયો ને કે આત્મા તરીકે પ્રકાશતા સામે રહેલા ભગવાનને આંગળીથી દેખાડે છે. આત્માનું એટલે દેહનું. એના ઉપર પુરુષોત્તમજી આ સ્પષ્ટતા કરી કે આત્મા તરીકે પ્રકાશતા ભગવાનથી જુદો નથી તેવા દેહનું અનુશયન. હવે જો ભગવાન દેહ સહિત કરી રહ્યા છે તો 12 શક્તિઓ આત્મારૂપ ભગવાનની અને 72 શક્તિ છે નાડીરૂપ દેહની, અને અનુશયનમાં 3 પ્રકારનું શયન. એ રીતે 87 અધ્યાય થાય. શક્તિઓ ગણવી હોય તો પછી કરવું પડે, નહીં તો દેહમાં તો એવી અનેક વસ્તુઓ છે જેને ગણી શકાય. દેહરૂપ કહ્યું તો પછી દેહમાં તો નાડીના સિવાય પણ ઘણું બધું છે, તો એ પણ ગ્રહણ કરવું પડે. પણ ઉપનિષદમાં નાડીઓને શક્તિરૂપ કહી છે, તેથી અહીંયા આની ગણતરીમાં હવે સમજે. હવે નિરોધનું અને મુક્તિનું લક્ષણ કીધું. હવે નીચેના શ્લોકમાં આશ્રયનું લક્ષણ કે છે. આભાસશ્ચ નિરોધશ્ચ યતશ્ચા અધ્યવસ્યતે સ આશ્રય પરમ બ્રહ્મ પરમાત્મેતિ સપ્યતે. અને આભાસ અને નિરોધનો જેમાંથી નિર્ણય થાય છે તે આશ્રય પરબ્રહ્મ પરમાત્મા નામ વાળો છે. શાસ્ત્રના માર્ગથી આશ્રય કરવામાં આવે તેવી રીતે પ્રપત્તિથી અને જ્ઞાનથી એમ 2 પ્રકારનો છે. અથવા ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયથી આશ્રય થાય. એમાં 1 નંબરની ફૂટનોટમાં કે છે શાસ્ત્રમાં ભગવાનની પ્રાપ્તિ કરાવનાર ભક્તિ અને જ્ઞાનરૂપ 2 માર્ગ છે. ભક્તિ માર્ગમાં પ્રપત્તિથી આશ્રય થાય છે, જ્ઞાન માર્ગમાં સાયુજ્યથી થાય છે. તેથી 2 પ્રકાર હોવાથી આશ્રયના 2 લક્ષણો કહે છે. અહીં શાસ્ત્રના માર્ગથી આશ્રય કરવામાં આવે તો પ્રપત્તિથી એટલે કે શરણાગતિથી, એક પુષ્ટિની રીતથી અને જ્ઞાનથી મર્યાદાની રીતથી, એમ આશ્રય 2 પ્રકારનો છે. અથવા ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયથી આશ્રય થાય તો એવી શંકા થાય કે આશ્રય તો ચેતનનો જ થાય, જળનો ના થાય, તો તેના માટે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયથી આશ્રય થાય. એમાં 2 નંબરની ફૂટનોટ છે. અથવા પ્રપત્તિ અથવા સાયુજ્યથી જ્ઞાન દ્વારા એક, અને બીજું ઉત્પત્તિ વગેરેથી એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય વગેરેથી કરેલી ક્રિયા દ્વારા આશ્રય થાય છે. તેથી તેના 2 લક્ષણો કહેલા છે. ક્રિયાથી 5 પ્રકારનો આશ્રય થાય છે.
જ્ઞાનથી 8 પ્રકારનો થાય છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. મન ઇન્દ્રિય છે, પણ તે બીજી ઇન્દ્રિયોને સહાય કરનારું છે, તેથી તેને ગણેલ નથી. તેથી 5 પ્રકાર જ 5 કર્મેન્દ્રિયોથી થાય છે. એટલે ક્રિયાથી 5 પ્રકારનો આશ્રય અને જ્ઞાનથી 8 પ્રકારનો આશ્રય થાય છે. અહીં મનથી કાર્ય ના થાય, પણ તે તો કર્મેન્દ્રિયથી થશે. મન ઇન્દ્રિય છે, ક્રિયાથી 5 પ્રકારનો અને જ્ઞાનથી 8 પ્રકારનો આશ્રય થાય છે. મન 2 સ્વભાવ વાળું હોવાથી તેનો બંને સાથે સંબંધ છે. મન છે એ ક્રિયા અને જ્ઞાન 2 સાથેનો સંબંધ છે. અંતઃકરણમાંનો અહંકાર આશ્રય કરાવનાર નથી. એવી રીતે આશ્રય 13 પ્રકારનો થાય છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. અંતઃકરણ 4 પ્રકારનું છે, પણ તેમાંનો અહંકાર આશ્રય કરાવનાર ન હોવાથી 5 જ્ઞાનેન્દ્રિય અને 3 અંતઃકરણ એમ 8 થી આશ્રય થતો હોવાથી જ્ઞાનથી થતો 8 પ્રકારનો છે. એમાં અહીં અંતઃકરણમાંનો અહંકાર આશ્રય કરાવનાર નથી, એટલે અહીં 8 પ્રકારનો જ્ઞાનથી, 5 પ્રકારનો કર્મેન્દ્રિયથી, એમ કરીને 13 પ્રકારનો આશ્રય થાય છે. એમ પણ ક્રિયા અને જ્ઞાનના ભેદથી 2 સમૂહ છે. તે પૈકી પ્રથમ આ શ્લોકમાં ક્રિયાથી થતા આશ્રયનું સ્વરૂપ જણાવે છે. ક્રિયા અને જ્ઞાનના ભેદથી 2 પ્રકારનો આશ્રય કીધો. એમાં 7મા શ્લોકમાં ક્રિયાથી થતા આશ્રયનું સ્વરૂપ જણાવે છે. આભાસ એટલે ઉત્પત્તિ અને ચ અને શબ્દ હોવાથી તમ કહેલ છે. આભાસ એટલે ઉત્પત્તિ, ચ અને શબ્દ હોવાથી તમ એટલે કે અંધકાર પણ કહેલ છે. આભાસ શબ્દથી ઉત્પત્તિ વગેરે સર્વ કહેલ છે. આભાસ વગેરેથી ઉત્પત્તિ વગેરે સર્વ કહેલ છે. એમાં 5 નંબરની ફૂટનોટમાં જે છે, ભગવાન બંને પ્રકારની વિષયતાના આધાર છે, તેથી ઉત્પત્તિ આભાસ શબ્દથી કહેલ છે. એટલે ભગવાન 5 પ્રકારની 5 નંબરની ફૂટનોટમાં ઉત્પત્તિ વગેરેથી, એટલે કે ઉત્પત્તિ સ્થિતિ લય બધાના ભગવાન આધાર છે. વાસ્તવિક રીતે માયિક પદાર્થોના જ કહેલ છે. એટલે કે વાસ્તવિક રીતે તો માયિક પદાર્થોના જ કહેલા છે, આત્માના નહીં. એટલે કે ઉત્પત્તિ સ્થિતિ લય વગેરે વાસ્તવિક રીતે તો માયિક પદાર્થોના, પ્રાકૃત પદાર્થોના જ કહેલ છે, પોતાના નહીં. તેથી વિષયતાનો આશ્રય જણાવેલ છે. એટલે તેથી વિષયતાનો આશ્રય પણ ભગવાન જ છે એવું જણાવેલું છે. નિરોધ તે 2નો જ થાય છે. એમાં 6 નંબરની ફૂટનોટમાં કે છે, તે 2 એટલે કે જગતરૂપ વિષયતા અને તમરૂપ વિષયતા, એ 2નો જ નિરોધ થાય છે. નિરોધ તે જગતરૂપનો અને તમરૂપ એટલે કે જગતરૂપ અને અંધકારરૂપ, એ 2નો જ નિરોધ થાય છે. આ આશ્રય કર્તાપણાથી જણાવેલ છે, કારણ કે કર્તા હોય ત્યારે જ ક્રિયાથી આશ્રય થાય. એમાં 7 નંબરની ફૂટનોટમાં કે છે, આ આશ્રય કર્તાપણાથી જણાવેલ છે. એમાં પોતાના સ્વરૂપનો લાભ તેમને થાય તે માટે, એટલે ભગવાનના સ્વરૂપનો લાભ તેમને એટલે કે જીવને થાય તે માટે તેમને નભાવનાર આશ્રય ઉત્પત્તિ વગેરે પોતાને ભગવાનના સ્વરૂપનો લાભ થાય તે માટે જેમના ઉપર આધાર રાખે છે તે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા આશ્રય છે. એટલે કે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા બી ભગવાન જ આશ્રય છે એવો અર્થ છે. કર્તાપણાથી જણાવેલ છે, કારણ કે કર્તા હોય ત્યારે જ ક્રિયાથી આશ્રય થાય. એટલે કે ભગવાન કર્તા હોય ત્યારે જ ક્રિયાથી આશ્રય થઈ શકે. આભાસ અને નિરોધ એટલે ઉત્પત્તિ અને પ્રલય બીજા વિકારો આમની વચ્ચેના છે. આભાસથી ઉત્પત્તિ લીધું એટલે ઉત્પત્તિ અને પ્રલય એથી અને વચ્ચેના બીજા વિકારો આમની વચ્ચેના, બીજા જે 4 ભાવ વિકારો છે એમની વચ્ચેના છે. એના માટે નીચેની કારિકા કીધી. પૂર્વરૂપ પરિત્યાગો દ્વિતીય અસ્યાભિષ્ટતા ઉભાવેકીકૃતો લોકે વૃદ્ધત્યાદિરુદિતો. કારણ કે પહેલાના રૂપનો ત્યાગ અને બીજા રૂપનો આરંભ.
બંને ભેગા કરેલા લોકમાં વૃત્તિ વગેરેથી કહેવાય છે. એટલે કે બીજા જે 6 ભાવ વિકારો છે, જાયતિ, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષતિ ને નશ્યતિ, એમાં ઉત્પત્તિ અને પ્રલય તો આવી ગયું એટલે જાયતિ, નશ્યતિ બીજા 4 ભાવ વિકારો છે. એમાં પહેલાના રૂપનો ત્યાગ અને બીજા રૂપનો આરંભ બંને ભેગા કરેલા લોકમાં વૃદ્ધિ વગેરેથી કહેવાય છે. એમાં 8 નંબરની ફૂટનોટમાં વૃદ્ધિ, વિપરિણામ, ક્ષય એટલે કે અપક્ષય કહેવાય છે, ક્ષય વગેરેથી કહેવાય છે. કારણ કે ભગવાનમાંથી આ વિકારો ઉત્પન્ન થાય છે. આ વિકારો બી ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં પરંતુ ભગવાન જ તેમનો પ્રકાશ પણ કરે છે. ચ અને શબ્દ હોવાથી તેઓને સ્વભાવ પણ પ્રાપ્ત કરાવે છે. એટલે કે ભગવાન જ આ વિકારો બી ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં પણ એનો પ્રકાશ બી ભગવાન કરે છે અને સ્વભાવ પણ ભગવાન જ પ્રાપ્ત કરાવે છે. તેથી તેઓમાં હોવું, પ્રકાશવું અને પ્રિય થવું એ ત્રણેય ભગવાનના જ કાર્ય છે. એમાં તેથીમાં 9 નંબરની ફૂટનોટમાં તેથી એટલે ભગવાન તેમનો પ્રકાશ કરે છે અને સ્વભાવ પણ પ્રાપ્ત કરાવે છે. અને 10 નંબરની સ્વભાવ પણ 10 નંબરની ફૂટનોટમાં કે તે પ્રિય હોવું એ ત્રણેય ભગવાનના જ કાર્ય છે. એમાં 10 નંબરની ફૂટનોટમાં ત્રણેય એટલે કે વિષયતામાં રહેલા એ ત્રણેય, વિષયતામાં રહેલા એટલે કે હોવું, પ્રકાશવું, પ્રિય થવું એ ત્રણેય ભગવાનના જ કાર્ય છે. તેમના કારણ તરીકે ભગવાન જ આશ્રય છે. આ જ તેમનું અધિષ્ઠાન પણ છે. એમાં 11 નંબરની ફૂટનોટમાં કે છે આ જ એટલે કે હોવું, પ્રકાશવું ને પ્રિય થવું એ ગુણોનો પ્રકાશ કરવો તે જ ભગવાનનું અધિષ્ઠાન પણ છે. તે અર્થ તે આશ્રય શબ્દથી કહેલો છે. તે ભગવાન આશ્રય છે એવો અર્થ છે. કારણ કે ભગવાનના સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી ઉપર કહેલા ગુણો થાય છે. એ ભગવાનના સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી જ ઉપર કીધા એ ગુણો થાય છે એટલે ભગવાનનું અધિષ્ઠાન બને. આ જ ભગવાન જુદા શાસ્ત્રમાં જુદા નામથી કહેલા છે. તેથી સર્વનો સંબંધ જાણવા તે માટે બીજા નામો કહે છે. એમાં 12 નંબરની ફૂટનોટમાં કે છે સર્વ પ્રમાણે એક જ અર્થવાળું છે એવું જણાય છે. માટે એટલે કે જે આપણે સર્વનિર્ણયના 6 શ્લોકમાં આવી કીધું છે ને કે પરમાત્મા બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન કે જે જુદા નામ કીધા છે તત્વ તો એક જ ભગવાન શ્રી કૃષ્ણના નામ છે. સંબંધ જાણવા તે માટે બીજા નામો કહે છે. વેદમાં પરબ્રહ્મ કહેલ છે, સ્મૃતિઓમાં પરમાત્મા કહેલ છે, એવા નામ જ કહેલ છે. માત્ર નામ જ જુદા છે, અર્થ તો એક જ છે. એટલે કે માત્ર નામ જ જુદા છે, તત્વ તે અર્થ એક જ છે ભગવાન જ. વેદ બ્રહ્મા અને બ્રાહ્મણ વર્ણના આ નથી એમ જણાવવા પર શબ્દ યોજેલ છે. એટલે કે વેદ બ્રહ્મા કોઈક વાર વેદમાં બ્રહ્મ શબ્દથી બ્રહ્માજીને બી કહ્યું છે તો અહીં એ કહે છે કે વેદ બ્રહ્મા કોઈ બ્રાહ્મણ જાતિના નથી એમ જણાવવા ઉપર પર બ્રહ્મ એ શબ્દ યોજેલ છે. જીવ નથી એમ જણાવવા બીજો બ્રહ્મ શબ્દ યોજેલ છે. એટલે કે કોઈ મુક્ત જીવ નથી. એમાં 14 નંબરની ફૂટનોટ છે. જીવ નથી એટલે મુક્ત જીવ નથી એટલે કોઈ મુક્ત જીવ નથી એમ જણાવવા બ્રહ્મ શબ્દ યોજેલ છે. જે પર બ્રહ્મ એ શબ્દ યોજેલ છે તે સંપન્ન થયો છે. જે તમથી અંધકાર લેવાનું છે તો અંધકારથી એ રીતે લેવાનું છે કે તમ એટલે કે અંધકારને પેલે પાર બી ભગવાન છે એ રીતે લેવાનું છે. અહીંયા અંધકાર તમોને પેલે ભગવાન અહીં કીધું ને આભાસ અને ઉત્પત્તિ એમ. આભાસ એટલે ઉત્પત્તિ એ ખ્યાલ આવે. ચ અને શબ્દ હોવાથી તમ એટલે કે અંધકાર તમ કહેલ છે એટલે કે જે અંધકાર પણ કીધેલ છે ને અંધકારનો આશ્રય બી પ્રભુ છે. તો એમાં તમથી શું અંધકારથી કોઈને કરવું હોય સમાધાન જે દ્રશ્યમાન નથી, જે માયિક પદાર્થ તરીકે જે જણાય છે, જે દ્રશ્યમાન નથી એ રીતે લેવાનું છે અંધકાર. જોઈએ
બ્રહ્મના દ્રષ્ટિથી કે છે કે આજે જગત દેખાઈ રહ્યું છે તેના પણ એ બ્રહ્મ રીતે જ છે. એટલે આભાસ એટલે ઉત્પત્તિ, અને ચ અને શબ્દ હોવાથી તમઃ કહેલ છે. વાસ્તવમાં ઉત્પત્તિ અને આભાસ બેઉનું આશ્રય એક જ છે એવી રીતે કહે છે. આત્મા અને ભગવાન બંને પ્રકારની વિષયતાના આધાર છે, તેથી ઉત્પત્તિ આભાસ શબ્દથી કહેલ છે. અને વાસ્તવિક રીતે માયિક પદાર્થોના જ કહેલા છે, પોતાના નહીં. તેથી વિષયતાનો આશ્રય જણાવેલ છે. વિષય અને વિષયતા બેઉનો આશ્રય એક રીતે છે, ભગવાન જ છે એવી રીતે. મૂળ મુદ્દો અહીંયા છે કે જે આગળ જઈને અર્થ એમ કરી રહ્યા છે કે આભાસ એટલે ઉત્પત્તિ અને નિરોધ એટલે લય. જો કહેવાનું તાત્પર્ય એ જ હોય કે જે કંઈ પણ અહીંયા જગત છે એનો આભાસ એટલે આવિર્ભાવ કે ઉત્પત્તિ, અને નિરોધ એનો મતલબ તિરોભાવ કે લય, એ જેનાથી થાય છે એ આશ્રય છે. આ વાત કેવી છે તો એના માટે આભાસશ્ચ નિરોધશ્ચ, એમ આભાસ અને નિરોધ આવા અપ્રચલિત શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? ઉત્પત્તિ પ્રલય એમ જ કહી દેતા ને. જેમ જન્માદ્યસ્ય યતઃ એમ બ્રહ્મસૂત્રમાં જન્માદિ આ જે પ્રસિદ્ધ છે એ જન્મ સ્થિતિ લય એમ. તો શું કારણ છે કે અહીંયા આભાસ અને નિરોધ આવા અપ્રચલિત શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે? એ અહીંયા પુરુષોત્તમજીએ આકાંક્ષા કરી છે. તો નિરોધ શબ્દસ્ય પ્રલયે પ્રસિદ્ધત્વાત, નિરોધ શબ્દનો અર્થ પ્રલય થાય છે એ પ્રસિદ્ધ છે. તત્સમભિવ્યાહૃત આભાસ શબ્દ ઉત્પત્તિ બોધનાય. અને નિરોધની સાથે જો તમે આભાસ શબ્દનો પ્રયોગ કરવા માંગો છો તો પ્રલય અને ઉત્પત્તિ, તો આભાસ શબ્દ ન વાપરીને તમે સીધો ઉત્પત્તિ કહી શક્યા હોત. તો આભાસ શબ્દ ઉત્પત્તિ બોધનાય કિમિતિ પ્રયુક્ત ઉત્પત્તિ પદમેવ કુતો ન ઉક્તમ. ઉત્પત્તિ પદ જ કેમ ન તમે વાપરી દીધું? આ મૂળ અહીંયા મૂંઝવણ છે. એનું સમાધાન શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું કે આભાસ શબ્દેન ચ ઉત્પત્ત્યાદય સર્વે વસ્તુતો માયિકા નામેવ ન સ્વસ્ય इति विषयतायाः आश्रयत्वं बोधयति. आभास शब्दથી ઉત્પત્તિ આદિ જેટલા પણ છે એ જે કંઈ પણ થાય છે એ બધું વસ્તુતઃ માયિકનું જ થાય છે, સ્વરૂપનું નહીં. કેમ કે જે વસ્તુ સદા સર્વદા નિત્ય છે, કુટસ્થ છે, તેની તો ઉત્પત્તિ થતી નથી. તો એ વાતને સમજાવવા માટે અહીંયા ન સ્વસ્યથી વિષયતાયાહ આશ્રયત્વમ બોધયતિ, એટલે જે વિષયતા છે એનું અહીંયા આશ્રય રૂપતા બતાવી રહ્યા છે. અને નિરોધ તયોરેવ, તે જ રીતે જે નિરોધ છે એ પણ એનો જ બતાવવામાં આવી રહ્યો છે. તો ધ્યાનથી જો અહીંયા કે આભાસ એટલે ઉત્પત્તિ, એમાં આભાસશ્ચ નિરોધશ્ચ એ મૂળમાં ચકાર છે ને. તો આભાસનો અર્થ જો ઉત્પત્તિ થાય છે તો ચ નો અર્થ અહીંયા તમસ સમજવાનો છે. હવે આભાસ શબ્દથી ઉત્પત્તિ વગેરે સર્વ કહેલ છે.
વાસ્તવિક રીતે માયિક પદાર્થોના જ કહેલા છે, પોતાના નહીં. તો જે પદાર્થો માયાજન્ય છે એની ઉત્પત્તિ વગેરે થાય છે. વિષયરૂપની ઉત્પત્તિ થતી નથી. તેથી વિષયતાનો આશ્રય જણાવેલ છે. થયું સ્પષ્ટ? એમાં ચનો અર્થ શું? જેમ આભાસમાં આપણે તમસ લીધું તો નિરોધ એક નિરોધ અને ચથી બીજો કયો અર્થ? અનિજ. અનુથી પછી કઈ? અને નિરોધ એમ એની સાથે જે પહેલા પેરેગ્રાફમાં જે આગળ આશ્રય કહ્યું ને ત્યાં એમ કહ્યું 1 નંબરની ફૂટનોટમાં, એટલે સુબોધિનીમાં એમ કે છે કે શાસ્ત્રના માર્ગથી આશ્રય કરવામાં આવે તેવી રીતે પ્રપત્તિથી અને જ્ઞાનથી એમ આશ્રય 2 પ્રકાર. એ 2 પ્રકારમાં ભક્તિરૂપ અને જ્ઞાનરૂપ 2 માર્ગ છે. એટલે ભક્તિ માર્ગમાં પ્રપત્તિથી આશ્રય અને જ્ઞાન માર્ગમાં સાયુજ્યથી આશ્રય. સાયુજ્યથી થાય છે એટલે આશ્રય. એ સાયુજ્યથી આશ્રય એટલે બ્રહ્મમાં લય, અક્ષરમાં લય થાય છે એ રૂપે અક્ષરનો આશ્રય, એને પ્રાપ્ત થવા રૂપ આશ્રય. સમજો? અને આ જે થયું ને કે તે બેનો જ નિરોધ, તે બેનો જ થાય છે જે આપણે હમણાં કહ્યું ને એમાં 6 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે 2 એટલે જગતરૂપ વિષયતા અને તમહરૂપ વિષયતા. આ જે તમહરૂપ વિષયતા એટલે આ જગતમાં જે વિષયતા છે તે પ્રકારે કે પ્રણામ. મને પણ આ તમરૂપ વિષયતાનું જે કીધું ને લય તેનો જ પ્રશ્ન હતો અને પછી બીજો પ્રશ્ન છે જે દંડવત પ્રણામ. જગતરૂપ એટલે જે સત્ય ન માનીને માયિક માને છે તો ખ્યાલ. તમરૂપ એટલે કે જે દ્રશ્યમાન નથી, જે માયિક તરીકે મનાયેલો છે, જે પદાર્થો માયાજન્ય પદાર્થ છે, જે દ્રશ્યમાન નથી એ મારે આ પ્રશ્ન હતો કે તમથી અંધકાર શું લેવાનું છે. એટલે જેટલા પણ એ પ્રકારના પદાર્થો છે તે ખબર પડે કે બરાબર છે, પણ દ્રશ્યમાન શું હોય તો સંબંધ નથી પડતી. પણ આમાં બોલ્યા ને તો થોડો ખ્યાલ આવ્યો કે માહિતીના વિષય ત્યાં કેવી રીતે થઈ ગયો આ વિષય. એટલે સંસાર પણ સાથે સમજવાનું હોય ને કે પછી આ જે પુસ્તક એ બધું જ આવે એટલે બેન રહ્યા ને હવે બને એ વાત થઈને જે પણ આ તો થઈ ગયું છે. દંડવત પ્રણામ પૂછું? હા, આ જ્ઞાનમાં કીધું ને કે અહંકાર આશ્રય કરાવનાર 9 માંથી 5 જ્ઞાનેન્દ્રિય અને અંતકરણના 3 જ લીધા, તો એ અંતકરણનો અહંકાર આશ્રય ન કરાવી જ્ઞાન માર્ગમાં કેવી રીતે સમજવાનું એ નહીં સમજાવ્યું છે. અહંકાર હશે તો આશ્રય નહીં થાય. અહંકાર એટલે એક મિનિટ, જ્ઞાનથી 8 પ્રકારનો આશ્રય થાય છે. એમાં મન 2 સ્વભાવ વાળું હોવાથી બંને અંતઃકરણમાંનો અહંકાર આશ્રય કરાવનાર નથી. એવી રીતે આશ્રય 13 પ્રકારનો. એમાં 4 નંબરની અંતઃકરણ 4 પ્રકાર. અહંકાર આશ્રય કરાવનાર ન હોવાથી અહંકાર તો હશે તો આશ્રય કેવી રીતે થશે એવી રીતે લાગે છે. વિશેષ સાફ કરાવો. કૃષ્ણાશ્રયમાં તે છે કે અહંકાર સત્સુ બાપાનું વર્ત લાભ પૂજા તો સંસારમાં જ લાગેલા છે. એનું કારણ મૂળ અહંકાર છે. લાભમાં લાગી ગયા છે બધા પોતા. તો પછી એવામાં તો આશ્રય કેમ થાય? લાલલ દંડવત પ્રણામ. એટલે અહીંયા જે અંતકરણનો અહંકાર લઈએ છે, ઓલો અહંકાર એટલે તો પ્રાઉડ કે એવી રીતે લેવાય. મને થયું કે અહંકાર જે અંતકરણનો છે તે
પોતાના એક્ઝિસ્ટન્સના અહંકારની વાત છે એવું મને લાગ્યું. એટલે મને થયું કે જ્ઞાન માર્ગમાં કહ્યું કે એમનું ફળ તો સાયુજ્ય છે, એટલે એ પ્રભુમાં લઈ થઈ જાય છે. તો પછી અહંકાર એ આશ્રય કેમ નથી કરાવી રહ્યું એ નહીં સમજાયું. જે કોઈને કઈ કેવું હોય એક્ઝિસ્ટન્સ કેવી રીતે અહીંયા અહંકાર એ રીતે હોય તો અહીંયા એ રીતે નથી, કેમ કે આશ્રય કરાવનાર ન હોવાથી અહંકાર પદનો તો એમ સામાન્ય અર્થ કેવી રીતે તમે લઈ રહ્યા છો? અંતકરણનો અહંકાર કીધું ને એટલે મને એમ થયું કે અંતકરણમાંનો અહંકાર જે છે, 4 મન બુદ્ધિ ચિત્ત અહંકાર, તો એમાંનો અહંકાર એટલે કે આપણને જે આપણા પોતાના એક્ઝિસ્ટન્સનું જે જ્ઞાન છે ને, અહંકાર કે આઈ એમ એક્ઝિસ્ટ, એ અહંકાર મને એવું લાગ્યું. આવો જે નોર્મલમાં આપણે અહંકાર કહીએ પ્રાઉડ, એ મને નહીં લાગ્યું, એટલે પ્રશ્ન થયો. દંડવત પ્રણામ. કદાચ મારી મિસ્ટેક હોઈ શકે, પણ આને કેવી રીતે સમજવાનું તેના માટે દંડવત પ્રણામ. એ રીતે જ અહંકારના, કારણ કે ઉપર જે શાસ્ત્રોના માર્ગથી આશ્રય કરાવવામાં આવે તેવી રીતે પ્રપત્તિ અને જ્ઞાનથી એમ 2 પ્રકારનો આશ્રય કીધો. તો એમાં જ આ લીધું હોય કે અહંકાર હશે તો આશ્રય નહીં થઈ શકે. રીતે લીધું હોય એવું રાખી. તો બધા એક અહંકાર જે છે એ આખા આપણા શરીરને એવી રીતે જોવા જઈએ તો કંટ્રોલ કરે છે, એટલે મનોભાવ છે એક તો એ રીતે. તો અહંકારથી તો ગર્વ આદિ જે એના ગુણ છે, એમ ગર્વ આદિ જે થાય એ અહંકારના કારણે થાય છે. તો એ પછી શરીરમાં એ આપણા અસર કરે, એટલે તો પછી આપણી અંદર એવો ભાવ ન આવે, એટલે દાસ્ય ઉત્પન્ન ન થાય આપણી અંદર, એ દાસ્ય ઉત્પન્ન ન કરવા દે. અને શરણ નો ભાવ સ્થાપિત કરવો હોય તો દાસ્યની આવશ્યકતા હોય છે. તો એમાં પછી અહંકાર આવી જાય તો કેવી રીતે આશ્રય સિદ્ધ થાય, એવું જ સમજવું જોઈએ ને. એ તો જ્ઞાન માર્ગ માટે કહ્યું ને. આ જે છે 8 પ્રકારનો આશ્રય થતો હોવાથી જ્ઞાનથી થતો 8 પ્રકારનો છે, એટલે પણ પ્રશ્ન થયો. લાલનજી દંડવત પ્રણામ. પ્રણામ થઈ ગયું. મને એવું સમજાય છે કે અહીંયા જે અંતઃકરણ છે એટલે જે અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, તો અહંકારમાં એનું પોતાનું હું પણ છે, ત્યારે જે પોતાનો દેહ, પોતાનું મન, ઇન્દ્રિયથી બધું એ વિચારી શકે છે અને કરી શકે. હવે જયારે આશ્રય કરી રહ્યો છે ત્યારે પોતાનું છોડી દેશે. જેમ જ્ઞાન માર્ગીય છે તો અહમ બ્રહ્માસ્મિ એમ કરશે, તો હું પણ છે એ પણ એ પોતે બ્રહ્મમાં એ કરી રહ્યો છે વિચાર કે હું બ્રહ્મ છું. પરનો આશ્રય થયો ને, છોડીને બ્રહ્મ. તો આ પ્રમાણે જ્ઞાન માર્ગીનો આશ્રય પણ ભગવાન છે. તો એ અર્થમાં મને સમજાય છે કે અહંકાર પોતાનો છે, અને જયારે પરનો આશ્રય કરે છે ત્યારે પોતાનો અહંકાર એનો છૂટી જાય, ત્યારે જે પરનો આશ્રય કરી શકે. તો આ રીતે મને થયું સમાધાન. હા જી. આ સુનિતાબેને કીધું એ રીતે અહમ બ્રહ્માસ્મિ રીતે પોતે એનો અહંકારમાં જ વધારે ફોકસ જાય છે. એ રીતે અહંકાર આશ્રય નહીં કરાવી શકે ભર બ્રહ્મમાં, પોતાનું જેવી થશે. એવી રીતે મને સમજાયું છે કે ઠીક છે, કરો.
થોડું વધારે સ્પષ્ટ થઈ ગયું. મન 2 સ્વભાવ વાળું હોવાથી તેનું બંને સાથે સંબંધ છે. એટલે જ્ઞાનથી 8 પ્રકારનું થાય છે એમ કહ્યું, એમાં મન 2 સ્વભાવ વાળું એટલે બંને સાથે સંબંધ કયો. અને અંતઃકરણમાંનો અહંકાર આશ્રય કરાવનાર નથી. એ તો કદાચ આપે જે કહ્યું એ પ્રમાણે જો અહંકાર અને બ્રહ્મમાં મર્જ થઈ જાય છે એ રીતે જો સમજવાનું હોય તો ઠીક છે, પણ હજુ જોઈએ એટલો સંખ્યાની ગણના કરી છે કે એવી રીતે આશ્રય 13 પ્રકારનો થાય છે, પણ હજુ ફૂટનોટ સાથે એને મેળવીને હજુ જોઈએ એટલું જે સ્પષ્ટ ના થઈ જાય. મન 2 સ્વભાવ વાળું છે. મન 2 સ્વભાવ વાળું હોવાથી બંને સાથે સંબંધ છે. એમાં મનથી કઈ કાર્ય નહીં થાય, એટલે કાર્ય તો કર્મેન્દ્રિયોથી જ થશે. એટલે મન 2 સ્વભાવ વાળું એટલે ક્રિયાથી ને જ્ઞાનથી એમ 2 સ્વભાવ વાળું છે, એની સાથે સંબંધ છે. અને અંતઃકરણમાંનો અહંકાર આશ્રય કરાવનાર એ તો હમણાં કીધું ને, જય સુધીનું જે પોઈન્ટ છે ત્યાં સુધીને આશ્રય નહીં થાય. એટલે અંતઃકરણમાંનો અહંકાર આશ્રય કરાવનાર નથી. એટલે આ રીતે ક્રમ સંગતિ લીધી હોય એવું લાગે છે. પ્રણમ, જે અંતઃકરણ 3 પ્રકારનું કઈ રીતે લેવું એ નથી હજી સમજાતું જોઈએ એવું. મન, બુદ્ધિ ને ચિત્ત લીધું, અહંકાર નથી લીધો અંતઃકરણમાં. એવું 3 રીતે તે રીતે લાગે છે. તો આગળ ના પાડી તો પછી બુદ્ધિ ને ચિત્ત 2 જ રહેશે ને, તો 3 પ્રકારનું કેમ થયું? મન 2 સ્વભાવ વાળું હોવાથી, એટલે મનને તો ક્રિયા સાથે ને જ્ઞાન સાથે બંને સાથે લીધું છે. એટલે જ્ઞાનેન્દ્રિયમાં 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ અને ચિત્ત એવી રીતે 8 પ્રકાર જ્ઞાનથી કીધા. તો પછી 3 પ્રકારમાં મન, બુદ્ધિ અને ચિત્ત લેવાનું ને? હા હા. અહંકારનું મને એવું લાગી રહ્યું છે કે જેમ જે આત્મા છે એના સર્વાધિક નિકટ જે અંતઃકરણ છે એ અહંકાર છે. તો જેમ મુક્તિની અવસ્થા છે એમાં ઇન્દ્રિયાધ્યાસ પર્યંતનો અધ્યાસ સહજતાથી નિવૃત્ત થઈ શકે, પરંતુ અંતઃકરણાધ્યાસ રહી જાય છે. એમાં પણ જે અહંકાર છે, એટલે જેમ ચિત્ત, બુદ્ધિ કે મન એ જેમ જેમ અવસ્થા મનુષ્યની મોટી થતી જાય, મેડિકલ લેંગ્વેજમાં કહીએ તો બ્રેન સેલ્સ બનતા બંધ થઈ જાય, તો જેટલું મગજમાં છે એને જે પ્રોસેસ કરે અને એનાથી જેને કામ ચલાવવું પડે, એટલે એ વ્યક્તિને પોતાને પણ એવો અનુભવ થાય કે વિસ્મરણ થઈ જાય છે, કે અનિશ્ચય થઈ જાય, સંશય થઈ જાય. તો જે મન, બુદ્ધિ અને ચિત્ત આ 3ને તો આપણે આપણા ઉપકરણના રૂપમાં, સાધન કે ટૂલ્સના રૂપમાં પોતાનાથી પૃથક આપણે સમજી શકીએ છીએ. મારું ચિત્ત સ્વસ્થ નથી, કે મારી બુદ્ધિ કામ બહેર મારી ગઈ છે, કે મારું મન ઠીક નથી એમ કહીને. પણ આ જે કંઈ પણ મારી બુદ્ધિ, મારું મન, મારું ચિત્ત એમાં જે મારું મારું કરી રહ્યા છે એ અહંકાર છે. તો એ અહંકાર છે એ આત્મા સમકક્ષ થઈ ગયો. એ અભિપ્રાયથી અહીંયા એમ કહેતા હોય એવું લાગે છે કે અંતઃકરણાનાં મધ્યે અહંકારસ્ય ન આશ્રય હેતુત્વમ. અંતઃકરણોમાં જે અહંકાર છે એ આશ્રયનો હેતુ નથી થતો. તો
પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો અને 3 અંતઃકરણ એમ મળી અને 13 એ થયા. 14મો જે છે અહંકાર છે. પણ એને અહીંયા આશ્રય હેતુ તરીકે નથી ગણાવ્યો. આપણે દાસો પ્રશ્ન પ્રવાસ સ્વામી ને સેવક સંબંધ છે. તો સેવક તો સ્વામીના આશ્રિત જ હોય છે. એમાં આપણે દાસો એ દાસો જે અવતાર છે તો આપણે સ્વામીને આશ્રિત થઈએ છીએ, આપણે કરીએ છીએ એમનો. એને કેવી રીતે સમજીશું? ત્યાં તો સમર્પણ કરી દીધો છે ને અહંકારનું. એ અહંકારની વાત નથી. અને એમ પ્રણામજી, મને આગળ બી એવું લાગે છે કે વાસ્તવિક રીતે માઇક પદાર્થોના જ કહેલા છે, એટલે વિષયતાનો આશ્રય બી ભગવાન જ છે. હું મારું જે વિષયતા છે, તો અહીં અહંકારને કેમ નથી ગણી? મને બી એક પ્રશ્ન થાય છે. આશ્રયનો અર્થ શું? અહીંયા આશ્રય લીલાનું નિરૂપણ ચાલી રહ્યું છે. અરે વિરોધ તો ગયો, પછી મુક્તિ એ ગઈ. હવે તો આશ્રય 12મા સ્કંદનું પ્રકરણ ચાલી રહ્યું છે ને. ભગવાન શ્રી હા, તો જુઓ ને, તો આભાસશ્ચ નિરોધશ્ચ યતશ્ચાધ્યવસીયતે સ આશ્રય પરમ બ્રહ્મ પરમાત્મેતિ શબ્દતે. આશ્રય શબ્દમાં અહીંયા આશ્રયનો શું અર્થ કરવામાં આવ્યો? પરમાત્મા આશ્રય છે મુખ્યત્વે, સર્વ જેટલું છે તે આશ્રય પર બ્રહ્મ પરમાત્મા નામ વાળો છે. પરબ્રહ્મ આભાસ નિરોધ જેમાંથી નિર્ણય થાય છે તે આશ્રય પરબ્રહ્મ પરમાત્મા નામ છે. એટલે આભાસ ઉત્પત્તિ ને લય, ઉત્પત્તિ સ્થિતિ લય જે કારણ છે, એનો જે આધાર છે એ આશ્રય છે. આજ આશ્રયનો મતલબ તો આજ થયો ને. આજ વાત તો દ્વાદશ સ્કંદનો વિષય છે. અને એના માટે જ આ સમગ્ર ભાગવત શાસ્ત્રની પ્રવૃત્તિ છે કે ભગવાન આશ્રય છે, બાકી બધું પુત્રા છે, બાકીની બધી લીલાઓ છે. મુખ્ય આમાં સમજવાનો વિષય આશ્રય છે. શરૂઆતમાં આજ વાત આવી આગળ કે આ સિવાય, આશ્રય સિવાયના બધા પુત્રા છે. દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામ ઇહ લક્ષણમ. આજે 10મું એટલે આશ્રય. એનું સારી રીતે જ્ઞાન થાય એના માટે આ 9ના લક્ષણ કહેલા છે. ત્યાં આ વાત સમજાવી દીધી કે મુખ્ય વસ્તુ આશ્રય છે. એ આશ્રય જે છે એ શાસ્ત્ર માર્ગેણ આશ્રિયતે. એક તો શાસ્ત્રીય ઉપાયથી એનો આશ્રય કરવામાં આવે. એમાં પ્રપત્તિ અને જ્ઞાન આ 2 પ્રકારના આશ્રય બતાવ્યા. અથવા સાયુજ્યેન એટલે જ્ઞાન માર્ગ જે છે
એમાં અથવાથી કહ્યું છે. શાસ્ત્રી માર્ગથી યદિ કરવામાં આવી રહ્યું છે તો શરણાગતિ છે, જે આપણે કૃષ્ણ એવ ગતિર્મમ વગેરે કહીએ છીએ. તો ભગવાન એ રીતે આશ્રય બને છે. બીજું, જ્યારે ભગવાનમાં જીવાત્માનો લય થાય તે વખતે ભગવાન એનો આશ્રય બને છે છેલ્લો. અને ત્રીજું, જો આવું નથી થયું કે આશ્રય પણ નથી કોઈએ ગ્રહણ કર્યો, કૃષ્ણ એવ ગતિર્મમ પણ નથી કર્યું, તો ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એવા, જેની અહીંયા ઉત્પત્તિ થતી રહે છે, સ્થિતિ થતી રહે છે, એ બધાનો આશ્રય એટલે ભગવાનના આધારે આ બધું ચાલી રહ્યું છે. આ તો એની સામાન્ય વ્યાખ્યા થઈ. હવે ક્રિયા આશ્રયણમ પંચધા, પંચ કર્મેન્દ્રિયોથી આશ્રય, જ્ઞાનેના આશ્રયણમ અષ્ટધા, એમાં ગણાવ્યા. જેનો આશ્રય જીવાત્મા સ્વીકારી રહી છે, જેના દ્વારા સ્વીકારી રહી છે, એ અહંકાર સિવાયની બધી વસ્તુઓ છે. એટલે અહીંયા એમ કહ્યું કે જ્ઞાનથી આશ્રયમાં અહંકાર છે એ આશ્રયનો હેતુ બની નથી રહ્યો. એ તો ગણાવી રહ્યો છે બધાને કે આ આપના શરણે, આ આપના શરણે, આ આપના શરણે. જેમ બ્રહ્મ સંબંધમાં મંત્રમાં આપણે આત્મના સહ આ શબ્દના લિસ્ટમાં બહુ લાંબી ચોડી આપણે લિસ્ટ ગણાવી રહ્યા છીએ. તો આ સાથે જે મેં ગણાવ્યું છે તેના સાથે હું આપને સમર્પિત થઈ રહ્યો છું. એમ એવી રીતે અહીંયા આશ્રય હેતુ તરીકે ગણાવ્યું છે, ને એમાં અહંકારને આ કારણે નથી ગણ્યું. થયું સ્પષ્ટ? બહુ સુંદર થયું. દંડવત પ્રણામ. એટલે આ 7મા શ્લોકમાં છે, કઈ કહું તમે, 7મા શ્લોકમાં છેલ્લી બે જે લીટી આવી ને, જે કે વેદ બ્રહ્મા અને બ્રાહ્મણ વર્ણ આ નથી એમ જણાવવા પર શબ્દ, એ તો સીમાએ કહ્યું બરાબર. જીવ નથી એમ જણાવવા બીજો બ્રહ્મ શબ્દ યોજેલ છે, જે મૂળમાં પરબ્રહ્મ અને પરમાત્મેથી શબ્દ છે. એ બીજો બ્રહ્મ શબ્દ યોજેલ છે. પરબ્રહ્મ છૂટું પડ્યું કે વેદમાં બ્રહ્મા કોઈ વાર બ્રહ્મ શબ્દ બ્રહ્મા માટે વપરાય છે. એ વેદ નહીં, બ્રહ્મા બી નહીં, બ્રાહ્મણ વર્ણના જાતિના બી નહીં એમ જણાવવા માટે પરબ્રહ્મ કહ્યું છે ને, વેદમાં પરબ્રહ્મ કહે છે એટલે પર શબ્દ વાપર્યો છે. એટલે પરબ્રહ્મ, અને કોઈ મુક્ત જીવ પણ નથી, એટલે પરબ્રહ્મની ભગવાન પરબ્રહ્મ છે. અહીંયા આગળ કીધું ને આશ્રય પરબ્રહ્મ પરમાત્મા નામ પાડે છે, સમજાવ્યું પરબ્રહ્મનું બતાવ્યું કે પહેલા પર કીધું ને એ વેદમાં પરબ્રહ્મ કહેલ છે, સ્મૃતિઓમાં પરમાત્મા કહેલ છે, એવા નામ કહેલ છે જુદા જુદા, માત્ર નામ જ જુદા છે, અર્થ તો એક જ છે એટલે પરબ્રહ્મ. તો અહીંયા આગળ વેદ બ્રહ્મા કે બ્રાહ્મણ વર્ણના નથી એમ જણાવવા માટે પરબ્રહ્મ, અને કોઈ મુક્ત જીવ નથી એમ જણાવવા માટે બ્રહ્મ. એવું સમજાય છે. આમાં બસ એટલું જ ખાલી સુધારવાનું છે કે એક પર શબ્દ થયો ને, એટલે પરને ઇન્વર્ટેડ કોમામાં આપેલું જ છે, તો એના માટે પર છે. અને બીજું જે છે અહીંયા જીવ વ્યુદાસાર્થમ દ્વિતીય, તો બ્રહ્મ, પરમ અને પરમાત્મા. તો જે પરમાત્મા શબ્દની વ્યવસ્થા આપી કે પરમાત્મા ઇતિ સ્મૃતૌ શબ્દત્ય એવ, આ સ્મૃતિની અંદર પરમાત્મા તરીકે આ રીતે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને વેદ ચતુર્મુખ વર્ણ વ્યુદાસાર્થમ પરશબ્દ અને જીવ વ્યુદાસાર્થમ દ્વિતીય,
એટલે જીવના વિદાસાત એટલે જીવનું વ્યાવર્તન કરવા માટે અહીંયા બીજી વખત કહેવામાં આવ્યું છે કે આ પરમાત્મા છે અને આ પરબ્રહ્મ છે. જે ઇન્વર્ટેડમાં બ્રહ્મ શબ્દ લખ્યું છે એ પરમાત્મા વાંચી પરમાત્માને ત્યાં જણાવી પરમાત્મા ઉપર જણાવી દીધું પરમ બ્રહ્મ. એટલે આ ગુજરાતી અનુવાદમાં જુઓ કે તે આશ્રય પરબ્રહ્મ ઇન્વર્ટેડ કોમા અને પરમાત્મા ઇન્વર્ટેડ કોમા નામ વાળો છે. હવે આ બે કેમ અહીંયા કહ્યા છે ભાગવતકારે? તો એક સ્મૃતિમાં પ્રસિદ્ધ છે, એક વેદમાં પ્રસિદ્ધ છે, અને બેના શબ્દના પ્રયોગથી શું જણાવવા માંગે છે એ વાત બતાવી. હાજી પ્રણામ. આ પહેલો પેરેગ્રાફ છે તેમાં છે કે નિરોધ તે બેનો છે એટલે કે થાય છે. તેમાં બેનો જગતરૂપ વિષયતા અને તમરૂપ વિષયતા નથી સમજાતું. નિરોધ જગતરૂપ વિષયતાનો અને તમરૂપ વિષયતાનો થાય છે. એટલે જગતરૂપ વિષયતા તો મારું તારું આપણે સમજી શકીએ, પણ તમરૂપ વિષયતા એ કઈ રીતે જોડવાનું? નિરોધ એટલે એ લોકોનો લય થાય છે ને એમાં ભગવાનમાં, એ રીતે જોડવાનું છે. પ્રણામ જી. સમજાય? જગતરૂપનું અને તમરૂપ જે આપણે હમણાં જે સમજાવ્યું ને કે અંધકાર જે દ્રશ્યમાન નથી, જે માયિક પદાર્થો છે, એ સ્વરૂપની વાત નથી, સ્વરૂપની નથી થતો એવું સમજાય છે. જે નિરોધ તે બેનો જ તેનો જ એટલે 6 નંબરની ફૂટનોટમાં તે બે એટલે કે જગતરૂપ વિષયતાનો જે સત્ય ન માનીને માયાવાદીઓ છે માયિક માને છે એનો, અને તમરૂપ એટલે માયાજન્ય પદાર્થ જે હમણાં આપણે જોઈ ગયા ને જે દ્રશ્યમાન નથી, જે માયિક પદાર્થ તરીકે માનેલા છે એ બેનો લાગે છે. એ સ્વરૂપની ચર્ચા નથી રાખતી એટલું સમજાય છે. જે વિશેષ એક મૂળ સમસ્યા એ છે કે જેવી રીતે વિષયરૂપ જગત આપણને અહીંયા અનુભવમાં આવે છે તેવી રીતે વિષયતા રૂપની પ્રતીતિ પણ આપણને અહીંયા થાય છે કે નથી થતી? હવે જો આશ્રય તત્વનું આપણે વિવેચન કરી રહ્યા હોઈએ તો પ્રશ્ન એ થશે કે જે ભગવાન છે એ વિષયરૂપ છે અને એના જ આશ્રિત બધું જ કંઈ છે એવું કહેવામાં તો કોઈ સમસ્યા આવતી જ નથી. પણ તો પછી જે વિષયતા રૂપની પ્રતીતિ થઈ રહી છે એ કોના આશ્રય છે? એનો આશ્રય કોણ છે એ પ્રશ્ન તો થશે ને. હવે આપણી બધાની સમસ્યા એ છે કે આપણને તો વિષયતા રૂપની જ પ્રતીતિ થાય છે. વિષય રૂપની પ્રતીતિ તો આમ અંશ માત્ર થતી હશે તો થતી હશે, અન્યથા વિષય રૂપની તો પ્રતીતિ થતી જ નથી. તો આપણા માટે સમજવાનો મુખ્ય મુદ્દો એ જ છે કે આ બધાનો આશ્રય શું? તો જેમ થિયેટરના ફિલ્મ ચાલુ થઈ ગઈ હોય અને આપણે પછડથી અથડાતા કૂટાતા સીટ ઉપર બેસીએ ત્યારે પડદા ઉપર જે પણ ચાલી રહ્યું છે તે વખતે પડદો નથી દેખાઈ રહ્યો આપણને, કેમ કે એના ઉપર તો પ્રોજેક્શન થઈ ચૂક્યું છે. તો જે પ્રોજેક્શન છે એ દેખાય છે. એ કોના આશ્રય છે એ તો આપણને દેખાતું નથી. જ્યારે બંધ થશે એની લાઈટ પ્રોજેક્શન ત્યારે પડદો દેખાશે. તો વસ્તુતઃ જે કંઈ પણ છે એ યા તો પડદો છે અથવા તો પ્રોજેક્ટરની અંદર જે લાઇટ છે જે એના ઉપર પ્રકાશના કિરણો જઈ રહ્યા છે તે છે. બાકી બધું જે કંઈ પણ છે એ તો રમત છે. તો અહીંયા શા માટે શ્રી મહાપ્રભુજી આભાસશ્ચ એમાં ચકારથી તમસ લઈ રહ્યા છે? તો એના એટલા માટે લઈ રહ્યા છે કે કેટલીક વસ્તુઓ સદધિષ્ઠાનક હોય છે, કેટલીક વસ્તુઓ
સદધિષ્ઠાનના વિના પણ આપણને પ્રતીત થતી હોય છે. તો જે વસ્તુ સદધિષ્ઠાન વિના પ્રતીત થઈ રહી છે એનો આશ્રય શું હોઈ શકે? તેનો ખુલાસો તો કરવો પડશે ને. તો એના માટે અહીંયા એટલે એનો વોલ્યુમ જો આપણે ગણીએ, આપણને જે વસ્તુની અધિષ્ઠાન થયા એટલે આધાર થયા કે આધેય થયા, જે વસ્તુની આપણને પ્રતીતિ થતી હોય એની માત્રાને જો આપણે ગણીએ તો જે વિષયતા રૂપ આધેય છે, પ્રોજેક્શન છે, એ મોટા ભાગનું છે જે આપણને પ્રતીતિનો વિષય બને છે. એનો જે આધાર છે એ આપણા પ્રતીતિનો વિષય બની નથી રહ્યો. તો આશ્રયની વ્યાખ્યામાં બંને વાત સમજાવવી પડશે. એટલે ચકારથી અહીંયા તમસને લઈ રહ્યા છે કે ભગવાન તેવું રૂપ પણ ધારણ કરે છે. હવે એમાં પ્રશ્ન કેવલ એટલો છે, જે વસ્તુ વિષયતા રૂપ છે એ વિષયતા રૂપ પણ ધારણ તો ભગવાને જ કર્યું છે, એ આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. એમાં મિથ્યાત્વ ક્યાં આવી રહ્યું છે કે જે વિષયતા રૂપ છે એને આપણે સદરૂપ માની રહ્યા છીએ. એ જ એટલા જ અંશમાં સંસાર છે કે એ અલીક છે, હેય છે કે નિવર્ત્ય છે, એટલું આપણને શાસ્ત્ર સમજાવે છે. પણ એને એમ તો આપણે નહીં કહી શકીએ કે આ જગતમાં થતી પ્રક્રિયા નથી, કે જેની પ્રતીતિ આપણને થતી જ ન હોય એવું. જેમ ખપુષ્પ છે, ખપુષ્પ હોતું જ નથી, પ્રતીતિનો વિષય એટલે પ્રતીતિનો વિષય પણ થતો નથી. આકાશ કુસુમ છે કે ગધેડાના શિંગડા, એ તો આ જગતની અંદર પણ અત્યંત અસત પદાર્થ છે અને અસત હોવાને કારણે એની પ્રતીતિ પણ થતી નથી. પણ જેની પ્રતીતિ થઈ રહી છે તો એનો મતલબ એ અત્યંત અસત તો નથી. તો એને તમે કઈ કક્ષામાં મૂકશો? ભ્રાંતિના જ રૂપમાં કહેશો ને એને. તો ભ્રાંતિનું ભ્રાંતિના રૂપમાં અસ્તિત્વ છે કે નહીં એટલું તો કહેવું પડશે કે નહીં? તો યદી ભ્રાંતિ તરીકે એનું અસ્તિત્વ છે તો એનો આધાર કોણ છે? તો એ જે ભ્રાંતિનો આધાર જેવી રીતે ભગવાન છે તેવી રીતે અહીંયા જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે વગેરે જે ષડભાવ વિકારો છે એ પણ કોઈ સતના તો હોતા નથી. કેમ કે સત તો સદૈક રસ છે, એમાં ઉત્પત્તિ વિનાશ હોતા જ નથી. આપણને તો સર્વત્ર ઉત્પત્તિથી બધા વિકારોનો અનુભવ થઈ જ રહ્યો છે. તો એનો આશ્રય કોણ છે એ પ્રશ્ન થશે ને. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આભાસશ્ચ, એમાં ચકારથી અને તમસને સમજવું જોઈએ. હવે આ જે વાત છે એ આખી ચતુશ્લોકી ભાગવતમાં યથાભાસો યથા તમઃ એ જે કહ્યું ને, તીર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચ આત્મની તમ વિદ્યાદ આત્મનો માયા યથાભાસો યથા તમઃ, એની સાથે આ વસ્તુને જોડવાની છે. ઠીક છે. એવું થયું કે જગતમાં જે આપણને બધું બ્રહ્માત્મક નથી દેખાતું અને જે પદાર્થો વિષયતા રૂપ જ દેખાય છે બધા આપણને, એ જગતની વિષયતા અને તમામ વિષયતા જે કઈ તે આખા પુષ્પ વગેરે જે દ્રશ્યમાન નથી જે પદાર્થ, એમાં પણ આપણને જે ભ્રાંતિ રૂપતા થઈ રહી છે તમારો વિષય, એ તો દેખાતા જ નથી. તો એમાં ભ્રાંતિ ક્યાં છે? એ તો કેવલ શબ્દ જ છે ને. એ નહીં, અહીંયા આપણને જે સુક્તિ રજત કે રજ્જુ સર્પ વગેરે છે તે સમજવા જોઈએ. તમઃ તો એવો પદાર્થ છે ને મહાપ્રભુજીના મતમાં. નહીં, વિષયતા કઈ નહીં. જે દેખાય છે એટલે બે કરે ને, બે પાઠ કહ્યું નહીં. જગતમાં જે વિષયતા, જગત રૂપ વિષયતા અને સમરૂપ વિષયતા, એ બેને જુદા નથી કરી શકતી. તમસ જે છે એ નૈયાયિકો વગેરેના મતમાં પ્રકાશાભાવ માત્ર છે. હવે
એટલે તેજો ભાવ બરાબર તમસ. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે એ કેવલ તેજો ભાવ નથી, પરંતુ તેજો ભાવની સ્થિતિમાં દેખાતો એક તમસ નામનો પદાર્થ છે જે ભગવાનની માયા એને પેદા કરે છે. તો હવે તમસ પોતે એક સત્તાવાન પદાર્થ થઈ ગયો ને. તો હવે એ પદાર્થ કયા પ્રકારનો છે કે જે અમુક પરિસ્થિતિમાં જ એ દ્રષ્ટિગોચર થાય છે અને જેના ઉપર માયાનો પ્રભાવ પડે છે એને જે દ્રષ્ટિગોચર થાય છે. હવે એક જ પરિસ્થિતિમાં નિશાચર છે એને કેવલ તેજો ભાવની પ્રતીતિ થાય છે, અંધકારની પ્રતીતિ નથી થતી. પણ દિવાચર છે એને તેજો ભાવ પૂર્વક તમસની પદાર્થ તરીકે પ્રતીતિ થાય છે કે મેં અંધકાર જોયું. આ છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો યથાભાસો યથા તમઃ, એમાં આભાસ અને તમ છે એ બે વસ્તુને એક દૃષ્ટિથી ગણાવ્યા છે કે એવા પણ પદાર્થરૂપ ભગવાન બને છે. તો જે પદાર્થનો આપણને આપણી ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોના સામર્થ્યથી જ્ઞાન થાય છે, તેવી જ રીતે વસ્તુ સામર્થ્યથી પણ પ્રતીતિ થતી હોય એવા પદાર્થ રૂપ પણ ભગવાન બન્યા છે. એના માટે તમસનું ઉદાહરણ છે. તો જેવી રીતે આપણને ક્ષિતિજ એ ભૂમિને આકાશ મળતું હોય એ આપણને દેખાય છે. મેદાનમાં તમે જુઓ, સમુદ્ર કાંઠે જુઓ તો આકાશ પાણીમાં મળતું હોય એવું દેખાય. સૂર્ય છે પાણીમાં ડૂબતો દેખાય, કે રેલના પટ્ટા છે બંને ભેગા થતા દેખાય. હવે આ બધી પ્રતીતિઓ છે એ કોઈ આપણા ઇન્દ્રિયના સામર્થ્યથી થતી પ્રતીતિ નથી. વસ્તુ જ એવી છે એટલે આપણને એવી પ્રતીતિ થઈ રહી છે. એ જ વાતને જેમ ભૂત પ્રેત પિશાચ વગેરે કે ચુડેલ વગેરે લોકોને દેખાતા હોય તો એની પ્રતીતિના વિષયમાં શું સમજવું જોઈએ? તો એ વસ્તુ સામર્થ્યથી એની પ્રતીતિ થાય છે. કેમ કે જો ઇન્દ્રિય સામર્થ્યથી થતી હોય તો બધાને થવી જોઈએ. તો માની લો કે અહીંયા આપણા હાલોલના સ્મશાને જઈને બેસીએ રાતના, તો 2 જણાને દેખાય, 10 જણાને ન દેખાય, તો આપણે કોને સાચા માનવા અને કોને ખોટા માનવા? કદાચ 4 જણા જ ગયા હોય, 2 જણાને દેખાય, 2 જણાને ન દેખાય, તો 50 ઇક્વલ વોટ થઈ ગયા. વધુમતી લઘુમતીથી જ જો આપણે નિર્ણય કરતા હોઈએ તો તે સ્થિતિમાં આપણને એ વાત કહેવી પડશે ને કે આ પ્રતીતિ ઇન્દ્રિય સામર્થ્યથી નથી થઈ રહી, પરંતુ વસ્તુ સામર્થ્યથી થાય છે. અત્યારે પણ ઓલી અમદાવાદની પ્લેન ઘટના થઈ, એમાં હજારો લોકો એવું માની રહ્યા છે કે જ્યારે ત્યાં ઉડીને બિલ્ડિંગ ઉપર પહોંચ્યું ત્યારે નીચેથી કંઈક વસ્તુ ઉડીને એને ટકરાઈ એવું અમને દેખાય છે. તો એ લોકો બધાએ નિર્ણય લઈ લીધો કે આ તો આતંકવાદી ઘટના જ છે અને આમાં પાછું બીજા કોઈનું નહીં, તુર્કીનો હાથ છે. તો હવે આ પ્રતીતિને શું કહેવાનું? ઇન્દ્રિય સામર્થ્યથી હોય તો બધાને એવું થવું જોઈએ. એમને જ થતી પ્રતીતિ છે તો વસ્તુ સામર્થ્યથી થતી પ્રતીતિ જ આપણને કહેવી પડશે. તો એ વસ્તુ યથાભાસો યથાતમ, એમાં એનો ઉત્તર આપણને અડે છે. એટલે આભાસ શબ્દથી ઉત્પત્તિ વગેરે કહેલા છે, વાસ્તવિક રીતે માયિક પદાર્થોના જ કહેલા છે, પોતાના નહીં. એટલે ભગવાનની માયા 2 પ્રકારની છે, વિષયરૂપ જગતને પ્રકટ કરનારી, વિષયતારૂપ જગતને પણ પ્રકટ કરનારી. તો એ જે પદાર્થોને માયા પ્રકટ કરે છે એના અહીંયા ઉત્પત્તિ વગેરે બતાવેલા છે. તેથી વિષય માયિક પદાર્થોના જ કહેલાય છે, પોતાના નહીં. તેથી વિષયતાનો આશ્રય જણાવેલ છે અને નિરોધ તે બેનો જ થાય છે.
સ્વરૂપનો નિરોધની વાત નથી અહીંયા. વિષયરૂપ જે જગત પેદા થયું છે કે ભગવાને કર્યું છે તેનો અને વિષયતારૂપ જે થયું છે તેનો. તો જે જ્ઞાનથી નિરોધ થાય છે જેનો પણ, એટલે શાસ્ત્રાર્થમાં એમ આજ્ઞા કરી છે ને કે જ્યારે વિદ્યા થાય છે પ્રાપ્ત તે વખતે અવિદ્યાની નિવૃત્તિ થાય છે. પ્રપંચનો લય નથી થતો. જગત પ્રપંચ તો કેમ કે વિષયાત્મક છે, જે ભગવદ રૂપ છે, એટલે એ અપ્રભાવિત રહે છે તમારા જ્ઞાનથી કે અજ્ઞાનથી, એ યથાવત છે. તો એ વાત અહીંયા ખાસ સમજવાની છે. વિષય તો ભગવાન જ છે. અને બીજું, જ્યારે ભગવાન જગત પ્રપંચને પોતામાં લીન કરે છે તે વખતે એ વિષય રૂપનો પણ ભગવાનમાં જ લય થાય છે. નહીં તો પ્રશ્ન એ થશે ને કે એ ક્યાં ગયું? તો એનો આશ્રય પણ ભગવાન જ છે. તો જ્યારે જ્ઞાનાશ્રય બને છે તો જે લોકોનો જ્ઞાનથી સાયુજ્ય પ્રાપ્ત થાય છે એના પણ આશ્રય ભગવાન બને છે. અને જે વખતે જગત પ્રપંચ છે એને પોતાના અંદર સમાહિત કરે છે ત્યારે પણ એનો આશ્રય ભગવાન જ છે. હજી એ જ વિષય ચાલી રહ્યો છે આગળ. પ્રણામજી, બહુ સરસ સ્પષ્ટ થયું. હવે આગળ આવીશું. એવી રીતે ક્રિયાના આશ્રયનું નિરૂપણ કરીને, એટલે કે બધું જે સર્જ્યું છે તે બધાનો આશ્રય ભગવાન છે, એટલે ક્રિયાના આશ્રયનું નિરૂપણ કરીને નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી જ્ઞાનના આશ્રયનું નિરૂપણ કરે છે. યો અધ્યાત્મિકો યમ પુરુષ સો અસાવે વા આધિદૈવિકઃ યસ્ત્રોભય વિચ્છેદઃ સ્મૃતો આધિભૌતિકઃ. આ પુરુષ જે આધ્યાત્મિક છે તે જ આ આધિદૈવિક છે. જે તેઓમાં બંનેને જુદા કરનાર છે તે અધિભૌતિક મનાયેલો છે. જ્ઞાનનું પાછળથી નિરૂપણ કરવા અહીં જ્ઞેયનું નિરૂપણ કરે છે. પ્રકારનું છે એટલે જાણવા યોગ્ય ભગવાન પ્રકારનું જ્ઞેય બતાવ્યું. આત્માનમધિ આધ્યાત્મમ આત્માદેહ તેનું રહેઠાણ કરીને, આત્માદેહ તેનું રહેઠાણ કરીને જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણો રહેલા છે તે આધ્યાત્મ છે. તેનું એટલે કે દેહનું રહેઠાણ કરીને જે એક ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણો એ રહેલા છે તે આધ્યાત્મ છે. તેને રહેઠાણ કરીને જે શારીર આત્મા રહેલ છે તે આધ્યાત્મિક છે. એટલે તેને રહેઠાણ કરીને જે આત્મા રહેલ છે, શારીર આત્મા જે જીવાત્મા રહે છે તે આધ્યાત્મિક છે. તે આ જ પુરુષ છે જેનો શ્રવણ કરનાર અને વક્તા તરીકે વ્યવહાર થાય છે. એટલે કે તે જ આ પુરુષ છે જેનો શ્રવણ એટલે કે જે સાંભળે છે, જે વક્તા જે બોલે છે એ રીતે જે વ્યવહાર થાય છે તે આ જ પુરુષ છે. જે આની અંદર રહેલો છે તે આધિદૈવિક છે. એટલે કે જે આની અંદર રહેલો અંતર્યામી રૂપે બિરાજે છે તે આધિદૈવિક છે. અધિદેવાનામ એટલે કે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને વશ રાખનાર તરીકે તેમનું રહેઠાણ કરીને જે રહેલ છે તે આધિદૈવિક છે. ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને વશ કરનાર એટલે કે અંતર્યામી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોનું નિયમન કરનાર તરીકે રહેલ છે રહેઠાણ કરીને તે અધિદૈવિક. તે પણ આ જ છે, એટલે કે તે પણ આ જ છે, ભગવાન જ છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોમાં રહેતો એક જ 2 શબ્દોથી કહેવાય છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોમાં રહેતો જે એક જ છે એ 2 એટલે કે આધ્યાત્મિક પુરુષ જે જીવ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ એક જ છે એ 2 રીતે કહેવાય છે. તેથી જ દેવોનું અધિષ્ઠાન કરવાનું સામર્થ્ય અંતર્યામીમાંથી પ્રાપ્ત થતું હોવાથી તે જ આને પણ પૂજા કરવા યોગ્ય કહેલ છે. એટલે કે તે જ આને પણ પૂજા કરવા યોગ્ય કહેલ છે. એટલે ખ્યાલ નથી આવતો જે છે કે શાસ્ત્રમાં અંતર્યામી કે જીવાત્માને, અંતર્યામી જીવાત્માને પણ પૂજા કરવા યોગ્ય કહેલ છે કે આટલો શબ્દ ખ્યાલ નથી આવતો, પછી ધીરે કરાય. હજી એકનો જ બંને પ્રકારનો વિભાગ કરનાર
બે શબ્દોથી પ્રવૃત્તિનું કારણ બનેલ અધિભૌતિક છે. અહીંયા અધિદૈવિક લખ્યું છે પણ તે અધિભૌતિક લાગે છે. એટલે કે તે એકનો જ બંને પ્રકારે વિભાગ કરનાર બે શબ્દોથી પ્રવૃત્તિનું કારણ બનેલ તે અધિભૌતિક છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેહ એટલે કે એક જ નિયામક જીવ અને અંતર્યામી. બે શબ્દોથી કેવી રીતે કહેવાય? તો એના માટે કહે છે કે એકનો જ બે પ્રકારે વિભાગ કરનાર બે શબ્દોથી પ્રવૃત્તિનું કારણ બને આ અધિભૌતિક છે. મહાભૂતોનું રહેઠાણ કરીને રૂપ વગેરે જે રહેલા છે તે અધિભૂત છે. પંચમહાભૂતોનું રહેઠાણ કરીને જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, જે તન્માત્રા વગેરે જે રહેલા છે તે અધિભૂત છે. તેમનો સમૂહ અવયવી અધિભૌતિક દેહ છે. એટલે કે એનો સમૂહ અવયવી જે છે તે અધિભૌતિક દેહ. દેહ હોય ત્યારે જ દેહ અને ઇન્દ્રિયોનું અભિમાન હોવા પડવું અને ઇન્દ્રિયોને પ્રેરણા કરવા પડવું થાય છે. એટલે કે દેહ છે તો જ ઇન્દ્રિયોને અભિમાન થશે ને, દેહ નહીં હોય તો અભિમાન બી નહીં થાય ને પ્રેરણા બી કોને કરશે? એટલે દેહ છે તો જ ઇન્દ્રિયોનું અભિમાન પણ અને ઇન્દ્રિયોને પ્રેરણા કરવા પડવું એટલે કે કરતા પણ તો જ થાય છે. તે ન હોય તો આત્મા એક જ છે. એટલે કે દેહ ના હોય તો આત્મા તો એક જ છે. આ બંનેને જુદા કરનાર હોવામાં મહાન પુરુષોની સ્મૃતિ સ્મરણ પ્રમાણ છે. એટલે કે એ બંનેને જુદા કરવામાં, દેહ અને આત્મા એ બંનેને જુદા કરવામાં મહાન પુરુષોની સ્મૃતિ સ્મરણ એ પ્રમાણ છે. એટલે કે મહાન પુરુષોની સ્મૃતિમાં દેહ ને આત્માને જે જુદા બતાવ્યા છે મોટા પુરુષોએ તે પ્રમાણ છે. તે અર્થ મનાયેલ શબ્દથી કહેલ છે. એટલે કે એ પ્રમાણ મનાયેલ છે એ શબ્દથી કહેલ છે. આ ત્રણ આત્મા નમધી, અધ્યાત્મમ અને આત્મદેહ એ ત્રણ છૂટું હજી નથી પડતું. કઈ રીતે ખ્યાલ આવી ગયો? ખ્યાલ નથી આવતું એટલે નથી છૂટું પડતું. અને આ તે જ આને પણ પૂજા કરવા યોગ્ય કહેલ છે. એટલે શાસ્ત્રમાં એ સમષ્ટિ પુરુષ રૂપ અંતર્યામી નહીં પણ જે અંતર્યામી જીવાત્મા, કારણ કે એવું જ લાગે છે આટલું કે નથી આપવી જોઈએ. યોધ્યાત્મિકોયમ પુરુષ, એમાં જે આધ્યાત્મિક શબ્દ છે ને, આધ્યાત્મિક, એનો અહીંયા વ્યુત્પત્તિ બતાવી રહ્યા છે. સૌથી પહેલા જ્ઞેયમ ત્રિવિધમ, આધ્યાત્મિક આદિ ભેદે, ત્રણ જ્ઞેય છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. એમાં આધ્યાત્મિક શબ્દને હવે સમજાવી રહ્યા છે. આત્માનમ અધિ અધ્યાત્મમ, એટલે આત્માના ભીતર જે હોય તે અધ્યાત્મ. અહીંયા આત્મા શબ્દ છે એનો અર્થ દેહ સમજવાનો છે. એટલે કહ્યું આત્મા દેહ, આત્મા બરાબર દેહ સમજવાનો. એટલે આત્માના ભીતર એટલે દેહના ભીતર, દેહના ભીતર એટલે તમ અધિષ્ઠાય યે તિષ્ઠંતિ, દેહનો ને આધાર બનાવીને એમાં જે રહે છે તે, એ બધા અધ્યાત્મ કહેવાશે. એ શું છે? તો ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ વગેરે. તો ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ વગેરે બધા થયા અધ્યાત્મ. તાન અધિષ્ઠાય યહ તિષ્ઠતિ શારીર આત્મા સાધિતા તે આધ્યાત્મિક. આજે અધ્યાત્મને આધાર બનાવીને જે રહેતો હોય એ શારીર આત્મા આધ્યાત્મિક કહેવાય છે. એટલે આધ્યાત્મિક નો મતલબ, આધ્યાત્મિક પુરુષ એટલે કયો? તો એનો મતલબ આત્મા. એ પુરુષ શું કરે છે? તો સ્વયમે પુરુષ એ શ્રોતૃ વક્તૃત્વ એને વ્યવહારીય છે. મેં સાંભળ્યું, મેં કહ્યું, આમાં જે શ્રોતા વક્તા તરીકે કોણ બોલ્યું? તો આ બોલ્યો. તો આ રીતે જે વ્યવહાર છે એ વ્યવહાર કોને લઈને થાય છે? તો આ આધ્યાત્મિક પુરુષને લઈને. અને જે એ તદ અંતર્યામી, આના ભીતર જે રહે છે એ આધિદૈવિક છે. અધિદેવાનામ ઇન્દ્રિયાધિષ્ઠાત્ર દેવાનામ નિયામકત્વેન તાન અધિષ્ઠાય
સ્થિતઃ સ આદિદૈવિકઃ. જેટલા પણ અધિદેવો છે એટલે ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતાઓ છે, એના નિયામક તરીકે એમને આધાર બનાવીને જે રહે છે એ આદિદૈવિક છે. તો આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે એના કોઈક ને કોઈ નિયામક દેવતાઓ છે. એ બધાના ઉપર એના પણ રાજા તરીકે જે રહે છે એ અંતર્યામી, એ આદિદૈવિક કહેવાય છે. એકૈવ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાધિષ્ઠાત્ર દેવાંશ્ચ અધિતિષ્ઠન શબ્દદ્વયેન ઉચ્યતે. અતએવ દેવાધિષ્ઠાન સામર્થ્યમ અંતર્યામિણઃ ઇતિ સ એતસ્યાપી પૂજ્યત્વેન નિરૂપ્યતે. આ પ્રશ્ન જે પાછળ પૂછવા રાખ્યો હતો તે કે આ જેટલા પણ દેવતાઓ છે એ દેવતાઓના ઉપર આનું વર્ચસ્વ ચાલે છે અંતર્યામીનું. એટલે એ જે અંતર્યામી છે એ બધાનો પૂજ્ય બની જાય છે. એટલે ભગવાને તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત એમ કરીને એ અંતર્યામીના શરણે જા સર્વભાવથી, એવું ભગવાન અર્જુનને કહે છે. થઈ ગયું? થઈ ગયા? હવે હા હા આદિભૌતિક. હા, આધ્યાત્મિક અને આદિદૈવિક એ બે શબ્દોની પ્રવૃત્તિના નિમિત્તભૂત આદિભૌતિક છે. હવે આગળ એવી રીતે જ્ઞેયનું નિરૂપણ કરીને તેના સંબંધવાળા જ્ઞાનના આધાર તરીકે આશ્રયનું નીચેના શ્લોકથી નિરૂપણ કરે છે. એટલે આગળ જે 7મા શ્લોકમાં જ્ઞેયનું નિરૂપણ કર્યું, પછી 8મા શ્લોકમાં 2 શ્લોકોથી જ્ઞાનના આશ્રયનું નિરૂપણ, એમાં 8મા શ્લોકમાં એક જ્ઞાનના આશ્રયનું નિરૂપણ અને હવે 9મા શ્લોકમાં પણ જ્ઞાનના આધાર તરીકે આશ્રયનું નિરૂપણ કરે છે. એકમેકતરા ભાવાદ્યદા નોપલભામહે ત્રિતયમ તત્ર યો વેદ સ આત્મા સ્વાશ્રયાશ્રયઃ. શ્લોકાર્થ. જ્યારે એક ન હોય ત્યારે એકને આપણે જાણતા નથી. તેમાં 3ને જે જાણે છે તે આત્મા પોતાના આશ્રયના આશ્રય છે. શ્રી સુબોધિનીજી, તેમાં 3ને જે જાણે છે તે આશ્રય છે. જીવ પણ 3 જાણે છે, અંતર્યામી પણ જાણે છે. તેથી આશ્રયનું લક્ષણ ઘણી અતિવ્યાપ્તિ વાળું છે એવી શંકા થાય તે સંબંધમાં કહે છે. હવે અહીંયા જે આશ્રયનું લક્ષણ આપી રહ્યા છે કે તેમાં 3ને જે જાણે તે આશ્રય કહેવાય. તો ત્યાં શંકા એમ કરી રહ્યા છે કે જીવ પણ 3 જાણે છે અને અંતર્યામી પણ જાણે છે. તો આશ્રયનું જો લક્ષણ 3ને જાણે છે એવું હોય તો એ આશ્રયમાં અતિવ્યાપ્ત થઈ રહ્યું છે, એટલે જીવ અને અંતર્યામીમાં પણ એ લક્ષણ જઈ રહ્યું છે એવી શંકા થાય એ સંબંધમાં 3માનું એક પોતાના સિવાયનું બીજું એક ન હોય ત્યારે તે તેના અભાવરૂપ કારણને લીધે એક ત્રીજાને મળતું નથી, પરંતુ તે હોય ત્યારે જ જાણે છે. બીજા આટલું વચન મેં ખાલી પારાયણ કરી છે. આગળ એક જ પણ બીજા 2 હોય ત્યારે જ જણાય છે, પરંતુ ન હોય ત્યારે જણાતું નથી. એટલે કોઈ જ્ઞાન કે જ્ઞેય, જ્ઞાતા કે જ્ઞાન એમ જો આપણે કરીએ તો એક જ પણ બીજા 2 હોય ત્યારે જણાય, પરંતુ ન હોય ત્યારે જણાય નહીં. તો જો જ્ઞાન હોય તો એ જ્ઞેય કે જ્ઞાતા હોય ત્યારે જણાય, અન્યથા જણાય નહીં. એક ન હોય ત્યારે બીજાની જરૂર વાળું શક્તિ વિનાનું હોય છે. એ નિયમ પ્રમાણે તેઓ માનવું હર કોઈ એક 3 જાણી શકતું નથી. એટલે એક જ્યારે નથી તો એને અન્ય બીજા 2ના આધારની જરૂર છે. જ્ઞેયને જાણવા માટે એને બીજાની જરૂર છે, તો એ શક્તિ વિનાનું થઈ જાય. એ
એ નિયમ પ્રમાણે કોઈ પણ ત્રણને જાણી શકતું નથી. એટલે અહીંયા જે મૂળમાં ત્રણને જે જાણે છે તે આશ્રય છે એ લક્ષણને સિદ્ધ કરવું છે. જે અતિવ્યાપ્ત દોષ બતાવી રહ્યા છે એ અહીંયા કહી રહ્યા છે કે અતિવ્યાપ્ત નથી, ત્રણને બધા નથી જાણી શકતા, ત્રણને જે જાણે છે તે આશ્રય છે. એ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ, જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણને જે જાણે તે આશ્રય છે. હર કોઈ એક ત્રણને જાણી શકતું નથી. અંતર્યામી પણ પોતાના કાર્યમાં રોકાયેલો હોય, ત્રણમાં પ્રવેશ કરેલો હોવાથી ત્રણને જાણતો નથી. તો જેવી રીતે જીવ ત્રણ જાણે છે એમ શંકામાં કહીને લક્ષણ અતિવ્યાપ્ત કર્યું તો એની ના પાડી. એવી રીતે અંતર્યામી પણ જાણે છે એમ જે શંકામાં કહ્યું હતું એમાં કહ્યું કે અંતર્યામી પણ પોતાના કાર્યમાં રોકાયેલો છે તો એ પણ ત્રણમાં પ્રવેશ કરેલો હોવાથી એ ત્રણને જાણતો નથી. જેવી રીતે દેહ અને જીવને ત્રણનું જ્ઞાન ન થવાનું પ્રસિદ્ધ છે તેવું જ અંતર્યામીનું પણ જાણવું. એમાં 1 નંબરની ફૂટનોટ છે. ત્રણમાં અંતર્યામીનો પ્રવેશ થયેલ હોવાથી તેને એવું જ્ઞાન ન હોવાનું અનુમાન કરવું. એટલે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન આ જે ત્રણને અહીંયા શરૂઆતથી લઈ રહ્યા છે એ ત્રણમાં અંતર્યામીનો પ્રવેશ થયેલ છે એટલે તેને એવું જ્ઞાન, એટલે અંતર્યામીએ પોતે આમાં પ્રવેશ કર્યો છે એવું જ્ઞાન એને નથી. એટલા માટે એને અંતર્યામીને પણ એવું જ જાણવું કે એને આ ત્રણનું જ્ઞાન નથી. આમ હોવાથી જે ત્રણને જાણે છે તે આશ્રય છે. તો જ્યાંથી અતિવ્યાપ્તિ દોષ કરી અને શંકા ઉઠાવી હતી કે ત્રણને જે જાણે તે આશ્રય, તો જીવ અને અંતર્યામી પણ જાણે છે. તો જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનને જીવ પણ નથી જાણતો અને અંતર્યામીએ તેમાં પ્રવેશ કરેલો છે એનું એને જ્ઞાન નથી એટલે એ પણ નથી જાણતો. તો જે ત્રણને જાણે તે આશ્રય એ સર્વનો આશ્રય જે છે તે ભગવાન, એ આ ભગવાનની સ્થિતિ થઈ. આત્મા શબ્દથી તેનું બીજું નામ કહેલું છે. તો આત્મા જે કહ્યું મૂળમાં વેદ સ આત્મા, તો આત્મા જે કહ્યું એ એનું બીજું નામ છે. અતતિ વ્યાપી રહે તે આત્મા. તેથી જે આ લીલારૂપ હોવાથી જ ગીતાજીમાં કહ્યું છે કે હે ગુડાકેશ, સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં રહેલો હું આત્મા છું માં આત્માને વિભૂતિ તરીકે ગણેલો છે. તો અહીંયા જે પહેલા ફૂટનોટ જોઈ લઈએ, 2 નંબરની ફૂટનોટ છે. તેથી જ એટલે ત્રણમાં વ્યાપી રહેલ હોવાથી, અતતિ એટલે વ્યાપી રહેલ છે. તો ભગવાન જે છે આત્મા નામથી જે અહીંયા કહ્યા છે, જેનું બીજું નામ આત્મા કહ્યું છે, એ આ ત્રણમાં વ્યાપી રહેલો છે. તેથી ભગવાન જે આ લીલારૂપ છે એ ભગવદ્ ગીતાના વચનોથી અહીંયા આગળ પ્રમાણિત કર્યું. ગીતાજીમાં કહ્યું છે કે સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં રહેલો હું આત્મા છું. તો સર્વમાં વ્યાપી રહેલા છે એવા આત્માને વિભૂતિ તરીકે ગણેલો છે. આ ભગવાનનું એક સ્વરૂપ છે. ભગવાનનું એકા સ્વરૂપ થયું સર્વમાં વ્યાપીને રહેવું. અથવા જ્ઞાનના આશ્રય તરીકે આત્મા તરીકે જેમનું વિસ્મરણ કરેલ છે તે ભગવાન જ છે. તો જ્ઞાનના આશ્રય તરીકે પણ ભગવાન વિસ્મૃત છે. એ પ્રકારે જે વિસ્મૃત થયેલા છે, વિસ્મરણ કરેલું છે તે ભગવાન છે. એટલે જે 8મા શ્લોકમાં જ્ઞાનનો આશ્રય પણ ભગવાન, એ જે આપણે હમણાં સમજ્યા એ પ્રકારે જ્ઞાનના આશ્રય તરીકે જે આત્મા એ ભગવાનને કહેલું છે એનું વિસ્મરણ કરેલ છે તે ભગવાન છે. તેમને પણ પોતાનું જ્ઞાન ન હોવાથી અને પોતાના અધિષ્ઠાતાનું જ્ઞાન ન હોવાથી તેમનો પણ બીજો આશ્રય હશે એવી શંકા થાય. તેથી પોતાના આશ્રયના આશ્રય એમ કહેલું છે. હવે અહીંયા એક વાતને સંપન્ન કરી અને બીજી શંકા ઉઠાવે છે કે ભગવાન કેવા છે? તો સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં રહેલો આત્મા છે. એ આત્માને વિભૂતિ તરીકે ગણાવ્યા અને આ ભગવાનનું એક સ્વરૂપ છે. હવે અથવા કરી અને એમ કહી રહ્યા છે કે જ્ઞાનના આશ્રય તરીકે જેમનું વિસ્મરણ કરેલ છે જે આત્માનું, એ ભગવાન છે. તો પછી એમને પણ પોતાનું જ્ઞાન ન હોવાથી અને એ પોતાનું પણ અધિષ્ઠાન કોણ છે એવું એમને જ્ઞાન ભગવાનને ન હોવાથી એ ભગવાનનો પણ કોઈ બીજો આશ્રય હશે એવી શંકા થાય. તો સ્વાશ્રયાશ્રય એ પદ વાપર્યું કે પોતાના આશ્રયના આશ્રય. એની 3 નંબરની ફૂટનોટ. આશ્રય લીલા હોય
ત્યારે આ અક્ષરનું લક્ષણ થાય છે. પુરુષોત્તમ તરીકે મૂળ સ્વરૂપનું લક્ષણ છે. બંનેમાં ભેદ નથી એમ જણાવવા આમ કહેલું છે. એટલે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ મૂળ સ્વરૂપ આ બંનેમાં ભેદ નથી એ આનંદ તિરોહિત ઈવ કર્યો છે. રમણાર્થ એટલો ભેદ ખાલી કરી અને આશ્રય લીલાનું જયારે નિરૂપણ કરી રહ્યા છે ત્યારે સ્વાશ્રયાશ્રય તરીકે અક્ષરનું લક્ષણ કે મૂળ સ્વરૂપનું લક્ષણ એ બંનેમાં ભેદ નથી એમ જણાવ્યું. તે તો પોતાનો જ આશ્રય કરી રહેલ છે તેમને બીજાના આશ્રયની જરૂર નથી. આથી એમ કહેવાયું કે તે પોતાથી જ પ્રકાશનાર છે. એની ફૂટનોટ 4. આ 8 અને 9 શ્લોકથી ભગવાનનો સાયુજ્ય તરીકે આશ્રય જણાવ્યો. જે જ્ઞાનને માટે 8મા શ્લોકમાં બતાવ્યું કે જ્ઞાન માર્ગીનો અક્ષરમાં લય એ સાયુજ્ય એ આશ્રય છે. તો એ જે આશ્રય છે એ 8 અને 9 શ્લોકથી ભગવાનનો સાયુજ્ય તરીકે આશ્રય જણાવ્યો. અને આમ હોવાથી ભક્તિ માર્ગમાં જગતના ઉપાદાન થયેલા ભગવાનનો પ્રપત્તિથી આશ્રય કરવો. જ્ઞાન માર્ગમાં તો પોતાથી જ પ્રકાશના સ્વરૂપ તરીકે વિભૂતિ રૂપનો અથવા ભગવાનનો પોતપોતાના અધિકાર પ્રમાણે આશ્રય કરવો એમ જણાવી આશ્રયના 2 લક્ષણો કહેલા છે. તો એક જ્ઞાન માર્ગમાં સાયુજ્ય તરીકે આશ્રય અને જ્ઞાન માર્ગમાં પોતાથી પ્રકાશના સ્વરૂપ એટલે વિભૂતિ રૂપ અથવા ભગવાન જે મૂળ રૂપ છે એનો અધિકારાનુસાર આશ્રય. આવા આશ્રયના 2 રૂપ 2 લક્ષણો અહીંયા કયા. એટલે 2 લક્ષણો એટલે જે એક પુષ્ટિ પ્રમાણે એક જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એ પ્રકારે 2 થયા. જી પણ જે આ જે શરૂઆતમાં 3 ને જાણનાર તરીકે તો જ્ઞેય જ્ઞાતા અને જ્ઞાન એ તો આપણે કહ્યું ને એ થયું. પણ એના પછી આમાં તે સંબંધમાં કહે છે પછી 3 માનું એક પોતાના સિવાયનું બીજું એ એક કરીને જે ઉત્તરોત્તર કરી રહ્યા છે ને એમાં સ્પષ્ટ નથી થતું કે જ્ઞેયને ન જાણનાર તો જ્ઞાતા ન હોય એટલે ક્યાં તે એનું એવું જે આવે છે ને એમાં કોણ આવે ને એ સરખું નથી સમજાતું. તાત્પર્ય થોડું સમજાવી દે. એકમ એકતાના ભાવાત એકતરમાંથી એક ન હોય તો કોઈ પણ ન હોય એમ. જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય જ્ઞાન ને ઉડાડી દો જો જ્ઞાન ઉડાડી દો તો જ્ઞાતા રહે જ નહીં. કેમ કે જ્ઞાતા કોણ હોય? જાણે એ જ્ઞાનવાન હોય એ જ્ઞાતા કહેવાય. તે જ રીતે જ્ઞાનને ઉડાડો તો જ્ઞાનનો વિષય જ્ઞેય. જ્ઞાન નથી તો જ્ઞેય પણ નથી જ્ઞાતા પણ નથી. એવી રીતે ત્રણેયમાંથી વારા પ્રત્યે એક એકને ઉડાડતા જાઓ તો કોઈ બચશે નહીં એમ કે. એટલે આ કોના કહેવામાં આવી રહ્યું છે? માયાવાદીઓ માટે. કેમ કે જ્ઞેય તો જગત છે, વિષય છે, એને મિથ્યા કહી રહ્યા છે. અને જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થશે. તો એ મુક્તિ પ્રાપ્ત થશે આવું કહેનારો એક પાછો ચોથો જોશે ને કે જે તમને એમ કે તું અવિદ્યાવચ્છિન્ન કે માયાવચ્છિન્ન ચૈતન્ય છો, જેને તને આ જગતની ભ્રાંતિ થઈ રહી છે. જો તું આ રીતે જાણીશ તો તું મુક્ત થઈશ. તો તુરીય જે છે જે આ ત્રણેયને જાણે છે એવો ચોથો તો જોશે જ ને. આ વિના કેવી રીતે આ ત્રણનો જ્ઞાતા છે એની મુક્તિ કેવી રીતે? જે જ્ઞાતા છે એને મુક્ત થવા માટે જ્ઞેય તો જોશે જ. જગત પ્રપંચ આવી જ પડ્યું. જીવ પણ જાણે છે ને. ઘટમ હમ જાનામી એમ બોલે છે ત્યારે જીવને એ જાતનો બોધ છે ને કે ઘટ છે, હું જાનામી એ જ્ઞાતા છે, જ્ઞેય છે, જ્ઞાતા છે અને જાનામી એ પ્રક્રિયાથી જ્ઞાન પણ છે.
તો ઘટમહમ જાનામી એવું જ્યારે હું બોલું છું તે વખતે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ ત્રણેય મારી ચેતનામાં અનુભવ થઈ રહ્યો છે ને. તો એના માટે તમારે તુર્યની શું જરૂરત છે? પરમાત્માની. એ તો જીવમાં પણ આ ત્રણેય સિદ્ધ થઈ જ રહ્યા છે. લક્ષણ સ્થળ એ રીતે બનશે કે જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય આ ત્રણેયનો ત્રણેયને જે જાણે છે તે આત્મા. ત્રણેયને જે જાણે એ આત્મા. હા, એ આત્મા આશ્રય છે. એ તો પછીનો વિષય છે. ત્રણેયને જે જાણે છે તે આત્મા. તો જીવાત્મા પણ જાણે છે, અંતર્યામી પણ જાણે છે. અંતર્યામી તો આત્મા કરતા વધારે સારી રીતે જાણે છે. થઈ ગયું? પોતાના નિયત કાર્યમાં રોકાયેલું છે એટલે સંપૂર્ણ જ્ઞાન એને નથી એ રીતે કહીએ ને. જ્ઞાન અને એમાં જોયેલું લીધું પણ આજે તમે પ્રકાશ કર્યું હતું અધિભૌતિક, આધ્યાત્મિક અને આધિભૌતિક એ કર્યું ને આપણે જ્ઞાનનું પાછળથી નિરૂપણ કરવા અહીં જોયેલું નિરૂપણ કરવું છે. અને આધ્યાત્મિક વગેરે પ્રકારથી ધ્યેય 3 પ્રકારનું છે. તો આ ધ્યેય આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિભૌતિક. હવે એ ધ્યેય અને એની સાથે જ્ઞાન અને જ્ઞાતા એમ 3 પ્રકારનું જે 3 રીતે જે જાણે છે એનો આશ્રય ભગવાન. તો મને એટલું અહીંયા સમજ ના પડી કે જે 3 પ્રકારની વાત આવી રહી છે તે અધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક આપણે જે કહ્યું પ્રમાણે જ્ઞાન, જ્ઞાતા અને ધ્યેય. તો ધ્યેયમાં પછી આ 3 પ્રકાર આવી જ જશે ને, આધિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક. આ 2 શ્લોક જ્ઞાનના આશ્રય તરીકે થયા છે. પહેલા ધ્યેયનું નિરૂપણ કર્યું. 2 શ્લોકમાં મને સમજાવે ખરું. 8મા શ્લોકમાં જે કહ્યું ને એ તો ક્રિયાના આશ્રય, આગળના શ્લોકમાં ક્રિયાના આશ્રયનું નિરૂપણ કર્યું અને હવે 8 અને 9 શ્લોકથી જ્ઞાનના આશ્રયનું નિરૂપણ કરે છે. તો જ્ઞાનના આશ્રયનું નિરૂપણ કરે છે એમાં આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ 3 પ્રકારથી ત્યાં નિરૂપણ થઈ ગયું. હવે જે બીજા શ્લોકમાં એટલે કે 9મા શ્લોકમાં જે નિરૂપણ કરવામાં આવી રહ્યું છે એ જ્ઞાનના આધાર તરીકે એટલે એક આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક તરીકે કર્યું. હવે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન તરીકેનું આ 9મા શ્લોકથી એનું નિરૂપણ થઈ રહ્યું છે. એ જ્ઞેય 3 પ્રકારનું કેવી રીતે લખ્યું છે એટલે જ હું કન્ફ્યુઝ કરું છું કે આધ્યાત્મિક વગેરેના પ્રકારથી જ્ઞેય 3 પ્રકારનું છે. તો એ છે ને આધિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક જ્ઞાતા અને જ્ઞાન. તો એ જ્ઞાનના આધાર તરીકે જ્ઞાનાશ્રય અહીંયા 9મા શ્લોકમાં છે અને જ્ઞેયનું નિરૂપણ 8મા છે. કારણ કે હું સમજી રહી છું કે 9મા જે 3ની વાત આવી છે તે અધિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક. તો એ કેવળ જેનું જ થાય ને એટલે અહીંયા જ્ઞાતા અને જ્ઞાન પણ સમજવું. ધ્યેય તો હર સમયે આ જ આવશે ને, જે આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક છે તે. એટલે હર સમયે એટલે જ્યારે આ પ્રકારે ભગવાનના નિરૂપણથી એના જ્ઞાન સંબંધી અને એના જ્ઞાતા સંબંધી નિરૂપણ થાય છે તો ધ્યેય તો જે ભગવાન જ થશે ને. હજુ થોડોક મને કદાચ પ્રશ્ન સ્પષ્ટ નથી થયો એટલે હું જે કહ્યું પ્રમાણે હું સમજાવીશ કે જ્ઞાતા, જ્ઞાન, ધ્યેય. તો ધ્યેય શું સમજવાનું? જ્ઞાન જ્ઞાનનો આધાર વાળો જે આશ્રય ભગવાન છે તે બરાબર, જ્ઞાતા જે જાણી રહ્યું છે તે. પણ ધ્યેય શું છે? તો અધિભૌતિક, આધ્યાત્મિક, એ ધ્યેય 3 પ્રકારનો ને એવો એનું જ્ઞાન અને એ જ્ઞાતા એને પ્રાપ્ત કરેલું છે. આવું છે જે હું સમજુ. હા, દંડોત પ્રણામ. જે જ્ઞાતા એટલે જીવ સમજવાનો. જ્ઞાતા, જ્ઞેય તો 3 પ્રકારનું કહ્યું. જ્ઞાન એટલે ભગવાન કહ્યા. તો જ્ઞાતા એટલે જીવ સમજવાનો કે અંતર્યામી? પ્રણામ.
નહીં, જે હમણાં જે કહ્યું ને તેમાં 3 ને જે જાણે છે, તો 3 એટલે જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન. આ 3 ને જાણે તે આશ્રય છે. તો 3 એટલે જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન એમ થયું. એ 3 ને જાણનાર એટલે જ્ઞાતા એટલે જીવ. ઠીક છે. હા બસ હા એટલે જીવ પણ 3 જાણે છે. એટલે જે જ્ઞાતા જીવ છે એ 3 ને જાણે છે. જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાતા. મારું સ્પષ્ટ હતું. પાછું જ્ઞાતા એટલે જીવ થયું પૂરું. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ને ત્રણેયને જે ચોથો જાણે છે એ બધાનો આશ્રય પરબ્રહ્મ છે. તેમાં જ્ઞાન જ્ઞાતામાં તો જીવ જ આવશે. એ કઈ બીજા થઈ ગયા શ્લોક પૂરા? હજુ બાકી છે. હા તો ખરું. હવે 10મો શ્લોક આગળ. એવી રીતે 10ના લક્ષણો કહીને 3નું નિરૂપણ કરવા માટે પહેલા કહેલ વિરાટનું ઉપપત્તિ સાથે નીચેના શ્લોકથી આરંભી નિરૂપણ કરે છે. પુરુષો અંડમ વિનિર્ભિદ્ય યદાદૌ સ વિનિર્ગતઃ આત્માનો અયનમ અન્વિચ્છન્ન. 3 એટલે જ્ઞાન, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. હા, એ આગલા શ્લોકમાં જે 9માં કહ્યા તે. ઉચ્ચાર નથી થતો એટલે એને છોડી રહીશું. સૂચિથી. શ્લોકાર. પુરુષ જ્યારે આરંભમાં બ્રહ્માંડને ભેદીને બહાર નીકળ્યા ત્યારે તે પવિત્ર પુરુષે પોતાનું રહેઠાણ શોધતા પવિત્ર જલ રચ્યું. એના સુબોધિનીજી. આ પુરુષ આટલાપણું વગેરેથી જુદા છે. એ 2:8:8માં તેના નામ અને રૂપ સંબંધી જીવન સમાનપણાનો સંદેહ કર્યો. એમાં 2:8:8માં જેટલો ખરેખર આ પુરુષ આટલાપણું અને અવયવોથી જુદો છે તેટલો જ જેના ઉદરમાંથી લોકની ગોઠવણી રૂપ ચિહ્નવાળું કમલ ઉત્પન્ન થયું તે સારી રીતે ગોઠવાયેલા અવયવોવાળાના જેવો કહેલો છે કે જેની કૃપાથી ભૂતોના આત્મા જન્મરહિત બ્રહ્મા ભૂતોની સૃષ્ટિ કરે છે. આ 8 અને 9 બે શ્લોક થયા. 2:8:8 અને 9. એટલે આ પુરુષ આટલાપણું વગેરેથી જુદો છે. અવયવ આટલાપણું અને અવયવોથી જુદો એ જે કહ્યું એને સમજાવે છે કે માં એના નામ અને રૂપ સંબંધી જીવન સમાનપણાનો સંદેહ કર્યો. તે સંબંધમાં તે જીવથી જુદો હોવાનું જણાવવા તેના નામ, રૂપ અને ઇન્દ્રિયો પોતાની ઈચ્છાથી જ થયેલા એવી રીતે તે જીવ સમાન હોવાનું ખોટું ઠરાવે છે. એટલે અહીંયા જે કહ્યું કે બ્રહ્મા ભૂતોની જન્મરહિત એટલે કૃપાથી ભૂતોના આત્મા જન્મરહિત બ્રહ્મા ભૂતોની સૃષ્ટિ કરે છે. તો ત્યાં આગળ જે ગણાવ્યું એમાં એમ કહી રહ્યા છે કે જીવથી જુદો હોવાનું જણાવવા માટે આ શ્લોક આવી રહ્યો છે. એમાં નામ, રૂપ અને ઇન્દ્રિય પોતાની ઈચ્છાથી જ થયેલા છે એવી રીતે તે જીવ સમાન નથી. એ જીવ સમાન હોવાનું ખોટું ઠરાવ્યું. તે પૈકી આરંભમાં 2 શ્લોકોથી નામની વ્યુત્પત્તિ કહે છે. અહીંયા સુધીની આ ઉત્થાનિકા છે. એટલે અહીંયા જે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનું નિરૂપણ કરવા માટે પહેલા કહેલ જે વિરાટનું ઉત્પત્તિ સાથે એનું નિરૂપણ છે એ આવી રહ્યું છે. એમાં પહેલા કહેલું ક્યાં તો 2:8:8માં આ પુરુષ આટલાપણાથી જુદો છે. એમાં નામ અને રૂપ સંબંધી જીવની સમાનપણાનો સંદેહ થાય છે કે આ જીવ હોઈ શકે છે તેવો સંદેહ થાય. તે સંબંધમાં જીવથી જુદો હોવાનું જણાવવા અને નામ, રૂપ અને ઇન્દ્રિય
સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી જ થયેલા છે એવી રીતે જીવની સમાન નથી એમ અહીંયા આગળ કહે છે. 2:8 શું છે? 2:8 જેટલો ખરેખર આ પુરુષ, આસિધ્ય દુદરાત પદ્મમ એ શ્લોક છે. જેટલો ખરેખર આ પુરુષ આટલાપણું અને અવયવોથી જુદો છે તેટલો 286 પાનું, તેટલો જ તેના ઉદરમાંથી લોકની ગોઠવણી રૂપ ચિહ્નવાળું કમલ ઉત્પન્ન થયું તે સારી રીતે ગોઠવાયેલા અવયવો વાળાના જેવો કહેલો છે કે જેની કૃપાથી ભૂતોના આત્મા જન્મરહિત બ્રહ્મા ભૂતોની સૃષ્ટિ કરે છે. આ 2:8 એમાં શું વાત આવી છે? નામ અને રૂપ સંબંધી જીવોની સમાનપણાનો એમાં સંદેહ કર્યો. તો ત્યાં આગળ જેમ કહ્યું કે આ બ્રહ્માંડ જે થયું છે એ બ્રહ્માંડ આ પ્રકારે ભૂતોના આત્મા જન્મરહિત બ્રહ્માથી ભૂતોની સૃષ્ટિ. જુઓ, જીવને દેહનો સંબંધ કેવી રીતે થયો એવો પ્રશ્નનો અર્થ હતો. ઈશ્વરને પણ દેહનો સંબંધ કયા પ્રયોજનથી થાય છે? એટલે બ્રહ્માંડ દેહ જે આગળ નિરૂપણ આવ્યું એ બ્રહ્માંડ દેહનો સંબંધ ઈશ્વરને કયા પ્રયોજનથી થયો? ઈચ્છાથી દેહનો સંબંધ થવાનું તો સંભવે છે, પરંતુ શા પ્રયોજનથી એવો આ પ્રયોજનનો પ્રશ્ન કહેવા દેહનો સંબંધ સ્થિર કરવામાં કાર્યના કારણરૂપ અનુમાન પ્રમાણ તરીકે નીચેના શ્લોકથી કહે છે. એટલે જે કાર્ય છે એનું કારણ શું છે એનું અનુમાન એ 8મા અને 9મા શ્લોકથી ત્યાં કહ્યું. 8મા અધ્યાયના જે ભૂલ હોય તો થોડું કાઢવા કરાવી તો વધારે કન્ફ્યુઝન ના નહીં. તે અહીંયા જે આ કહ્યું છે ને કે યાવાનયમ વૈ પુરુષ યત્તા વય વૈ પૃથક. આ પુરુષ એની આટલી ઈયત્તા અને આટલા અવયવ છે એનાથી જુદો છે. તો અહીંયા જે પ્રશ્ન શું થયો છે કે જીવને દેહનો સંબંધ કેવી રીતે થયો? હવે એમાં જો ઈશ્વર પણ દેહ ધારણ કરતા હોય તો સર્વત્ર પુરાણાદિમાં એનું વર્ણન આવે જ છે. અને દુનિયાભરના હિન્દુ ધર્મ સિવાયના બીજા જેટલા પણ ધર્મો છે એ લોકોનો હિન્દુ ધર્મ સાથે વેર જ આ વિષયને લઈને છે. ઈશ્વરને શરીર હોતું નથી. જે લોકો માને છે એ લોકો ઈશ્વરને પોતાના સ્તરનું બનાવી રહ્યા છે. એટલે ઈશ્વરના અપમાન કરનારા છે, એ લોકો અપરાધીઓ છે. એટલે ઈશ્વરની મૂર્તિ બનાવવી કે ઈશ્વરને આકાર આપવો કે એવું છે એવું વિચારવું એ ઈશ્વરનો દ્રોહ છે. તો એ લોકો એટલા માટે ત્યાં સુધી જાય છે કે એવા લોકોને મારી નાખવામાં કોઈ ગુનો નથી. આ જ મૂળ વાંક છે બધા. પરીક્ષિત પણ એ જ પ્રશ્ન કર્યો. તો હવે ઈશ્વરનો સંબંધ દેહ સંબંધ છે એ यदि મનુષ્યની જેમ કર્માધીન ન થતો હોય તો આપણે એમ માની લઈએ કે ઈશ્વર ને દેહનો સંબંધ એમની પોતાની ઈચ્છાથી થાય છે. તો ચલો સ્વેચ્છાએ એમણે દેહ ધારણ કર્યો, પણ એવી ઈચ્છા શા માટે થઈ? એવું પ્રયોજનનો તો પ્રશ્ન થાય ને. હવે એ પ્રયોજનના પ્રશ્ન તો કાર્યકારણથી સમજી શકીએ કે જ્યારે જ્યારે પણ ઈશ્વરે દેહ ધારણ કર્યો છે એ વખતે યા તો એમણે પોતે કંઈક કહ્યું છે યદા યદા ધર્મસ્ય વગેરે એવું કંઈ પણ, અથવા નથી બોલ્યા કંઈ તો કંઈક કર્યું છે. તો જેમ વામનજીના કંઈ ચરિત્રમાં દેખાય કે ઋષિના ચરિત્રમાં દેખાય, કચ્છપ વરાના ચરિત્રમાં દેખાય. તો કાર્યથી કારણનું અનુમાન લઈને દેહ ધારણ કર્યો છે તો આ કારણથી આ કામ કર્યું, એનાથી આ કારણ એનું થયું. એ રીતે આપણે એને સમજી શકીએ છીએ. તો એવી રીતે આ વાત 8મા અધ્યાયમાં આ બધું
નિરૂપણ થયું છે. મને લાગે છે કે પછી બધું અવતારોનું ને બધા નિરૂપણ કદાચ હશે ત્યાં આગળ અંતર્યામી જે હોય. તો અહીંયા આ પુરુષ આટલાપણા વગેરેથી જુદો છે એમાં તેના નામ અને રૂપ સંબંધી જીવની જીવનની જીવના એટલે ઈશ્વર જયારે નામ રૂપને ધારણ કરે છે તો એ જીવ તુલ્ય થઈ જશે એવો જો સંદેહ થાય તો એનો અહીંયા સંદેહ કરીને તે સંબંધમાં તે જીવથી જુદો હોવાનું જણાવવા માંગે છે. હવે એ કઈ રીતે? તો તેના નામ રૂપ અને ઇન્દ્રિયો પોતાની ઈચ્છાથી જ થયેલા છે. તો જીવને તો એવું નથી હોતું ને, પોતાની ઈચ્છાથી નથી થતું. કેમ કે આપણે જન્મીએ તો ગધેડાના પેટથી જન્મે ગધેડો થાય, ગાયના પેટથી જન્મે ગાય થાય. તો નામરૂપ કે ઇન્દ્રિયો છે એ જન્મનારના સંકલ્પથી તો થતું નથી. પણ ઈશ્વરને એવું નથી, એ ચાહે તો માછલું બની જાય, ચાહે તો કાચબો બની જાય, ચાહે સુવર બની જાય. તો પોતાની ઈચ્છાથી જ થયેલા છે એટલે જીવ સમાન નથી. એ વાત સિદ્ધ થઈ. તે પૈકી આરંભમાં 2 શ્લોકોથી હવે નામની વ્યુત્પત્તિ કહે છે. તે અહીંયા 10 અને 11મા શ્લોકમાં નામની વ્યુત્પત્તિ છે. એ 2 શ્લોકોના છે બંને. કાલે કરશું.